વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 842મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કે.ડી. મિતલિયા કેટલાક વિદેશી ફળો વિશે માહિતી આપું છું. સમ એક્ઝોટિક ફ્રૂટ્સ એટલે કેટલાક ફળો છે સ્વદેશી હોય છે, એટલે કે આપણા ભારતીય હોય છે. જેમ કે આપણે કેરી, એજારીરાક્ટા ઇન્ડિકા કેરી, તો એનું મૂળ વતન ભારત છે. અને કેટલાક ફળો છે એ વિદેશી છે. એટલે વિદેશી ફળો પણ હવે ઇન્ડિયામાં મોટા પાયે ખેતી પણ થતી હોય છે. કેમ કે બીજની આપ-લે થઈ અને હોર્ટિકલ્ચરને કારણે ઘણી બધી જે વિદેશથી આયાત થતા ફળો હોય એનું પણ સંવર્ધન કરી અને ફળોનું ઉત્પાદન મેળવાતું હોય છે. તો સપુષ્પી વનસ્પતિઓ હોય એમાં પુષ્પો આવતા હોય છે અને પુષ્પોનું ની અંદર ફલનની ક્રિયા થાય અને પછી ફળ બનતા હોય છે. તો ફળોના બધા અલગ અલગ પ્રકારો પણ પડતા હોય છે. એટલે પુષ્પમાંથી જે ફળ બને છે એમાં કેટલાક પુષ્પો એકલિંગી હોય છે, એટલે કે નર ને માદા પુષ્પો અલગ અલગ હોય છે. જેમ કે કંટોલા, પછી પપૈયો, તેમાં નર ને માદા પ્લાન્ટ અલગ અલગ હોય છે. અને કેટલાકમાં જે હોય છે કુકરબિટેસીસમાં નર પુષ્પો અને માદા પુષ્પો અલગ અલગ વેલા ઉપર પણ હોઈ શકે છે. અને અમુકમાં તો અલગ અલગ જગ્યા હોય છે. નર પુષ્પ અલગ હોય અને માદા પુષ્પ અલગ જગ્યાએ ઉત્પન્ન થાય છે. અને કેટલાકમાં તો એ રીતના જે પુષ્પો હોય છે આખો પુષ્પ વિન્યાસ, એટલે કે પુષ્પના ઘણા બધા પુષ્પો અને બીજા જે પુષ્પના ભાગો હોય છે, પુષ્પ વિન્યાસ હોય છે, આખું એ ફળ બનાવવા માટે ભાગ ભજવતું હોય છે. તો ફળોના કેટલાક પ્રકારો અગાઉ પણ મેં એક વેબિનારમાં વનસ્પતિક દ્રષ્ટિએ ફળોના પ્રકારો, તો ફળોના પ્રકારો કેટલાક હું રિપીટ કરી જાઉં છું. ફળોના 3 પ્રકાર પડે છે: સાદા ફળો, પછી સમૂહ ફળ એગ્રેગેટ ફ્રૂટ્સ, અને સંયુક્ત ફળો. સંયુક્ત ફળ છે એમાં આખો પુષ્પ વિન્યાસ છે, એટલે ઘણા બધા પુષ્પો અને આખો પુષ્પ વિન્યાસ એ ફળ બનવા માટે ભાગ ભજવતો હોય છે. સાદા ફળોનીમાં જોઈએ તો સાદા ફળની અંદર 2 પ્રકાર છે: શુષ્ક ફળો એટલે કે સૂકા ફળો અને માંસલ ફળો. અને સૂકા ફળોની અંદર પણ 2 પ્રકાર છે: સ્ફોટનશીલ અને અસ્ફોટી, એટલે કે ડેહિશન થાય છે. પરિપક્વ પુષ્પ અને ફળ પરિપક્વ થાય એટલે ફળ ફાટી જાય, એને સ્ફોટી શુષ્ક ફળ કહેવાય છે. અને અસ્ફોટીમાં પરિપક્વ થાય ફળ તો પણ ફળ ફાટતા નથી. બીજું માંસલ ફળો. તો માંસલ ફળોમાં પણ 2 પ્રકાર છે: અષ્ટિફળ અને બદ્રી ફળ. અને શરૂઆતમાં જોઈએ તો શુષ્ક સ્ફોટી ફળ, તો પ્રાવર, જેમ કે ભીંડો છે એ પ્રાવર પ્રકારનું ફળ છે. ભીંડાની સિંગ છે છોડ ઉપર જ રહેવા દઈએ અને પરિપક્વ થઈ જાય તો ભીંડાની સિંગો ફાટી જતી હોય છે. આપણે કુદરતમાં જોઈએ છીએ હિબિસ્કસમાં. અને બીજો પ્રકાર છે ફોલિકલ. ફોલિકલ પ્રકાર છે એ જે આંકડામાં એમાં જોવા મળે છે. એટલે એક બાજુથી ફાટે ફળ અને અંદર પછી બી હોય છે, એટલે એ ફોલિકલ પ્રકારનું. આપણે ખરખોડી પણ એ ફોલિકલ પ્રકાર જ છે. એપોસાયનેસીના જેટલા બધા ફળો છે એ બધા ફોલિકલ પ્રકારના છે. અને સિમ્બિકોની વનસ્પતિમાં સિમ્બ આવતા હોય છે, એટલે સિંગો, લેગ્યુમ, પોડ ને એવા બધા અલગ અલગ નામ અપાતા હોય છે. એનું સ્ફોટન થતું હોય છે. પછી સારસપી, એટલે કે રાઈ છે, રાઈની જે હોય છે ફળ, રાઈનું ફળ, એ પણ સ્ફોટન થતું હોય છે પરિપક્વ થાય એટલે રાઈ પણ એક સ્ફોટી ફળ છે. તો આ રીતના બધા સ્ફોટન થતું હોય છે. એટલે પરિપક્વ
થાય ફળ એટલે ફાટી જતું હોય છે. જ્યારે ફાટતું ન હોય એવા ફળોમાં જોઈએ તો સાદા ફળોમાં અને શુષ્ક ફળ કહેવાય ધાન્ય ફળ. એટલે ધાન્ય ફળમાં બધા ગ્રામીણીમાં બધા ધાન્ય ફળ આવે છે, કેરીઓપ્સિસ કહેવાય છે ધાન્ય ફળ. એમાં ફળ અને બીજ અને સ્પષ્ટ જુદા ન પાડી શકીએ. એ બધા ઘઉં, જુવાર, બાજરો, મકાઈ એ બધા ધાન્ય ફળ છે. અમુક ચર્મફળ પણ હોય છે જેમાં ફળ અને બીજ એમાં પણ જુદા નથી પડી શકાતા. તો એ પણ એવા એને એકીન કહેવામાં આવે છે. અમુક ફળો છે એ પ્રવર્ત ધરાવતા હોય છે, સપક્ષ હોય છે, જેમ કે માધવી લતા વગેરે. કેટલાક ફળો એવા છે જે કાષ્ઠફળ છે, નટ પ્રકારના છે. એટલે કે આપણે જેમ કે કાજુ એ કાષ્ઠફળ છે. તો જે આ સૂકા મેવા તરીકે વપરાતા હોય અમુક નટ છે, જેમ કે પિસ્તા છે એ. પછી ક્રીમોકાર પ્રકારનું જે ફળ છે એ અંબેલી ફેરી એપીએસી કુળની અંદર એ જોવા મળશે, જીરું, વરિયાળી વગેરેમાં. અને એસ્ટ્રેસી કુળમાં એક રોમવલ્લી ફળ બનતું હોય છે, જેમ કે આપણે પાણાફાળ. તો એના જે ફળ હોય છે એ અંદર બીજ પણ હોય છે અને ફળને અગ્રભાગે એક બાજુએ રોમ આવેલા હોય છે અને ચપટું ફળ હોય છે. એટલે પવન આવે એટલે ઉડે અને જ્યાં પડે ત્યાં ઉગતું હોય છે. અને અન્ય એક પ્રકાર છે રેગમાં, જે આપણે એરંડીમાં જોવા મળશે, 3 બીજ વાળું, એને રેગમાં કહેવામાં આવે. અષ્ટીફળ જોઈએ તો એનું અંતઃફલાવરણ છે ને એ આખું કે કઠણ હોય છે, જેમ કે કેરી. તો કેરીમાં અષ્ટીફળ છે. બાહ્ય ફ્લાવરણ એટલે કે છાલ, મધ્ય ફ્લાવરણ એટલે કે કેરીનો ગર એટલે રસ નો પલ્પ હોય એ, અને અંતઃફ્લાવરણ એટલે એનું ગોટલી છે એ કઠણ હોય છે. તો એ અંતઃફ્લાવરણ ધરાવતું એ બરાબર અષ્ટીફળ. પણ નાળિયેર છે એ પણ અષ્ટીફળ છે. તો નાળિયેરના જે રેસા છે, સૂકું નાળિયેર, તો રેસા બાહ્ય ફ્લાવરણ ને મધ્ય ફ્લાવરણ છે. જ્યારે એનું ખોપરી જેવું કઠણ આવરણ છે એ એનું અંતઃફ્લાવરણ છે. અંદર જે બીજ છે એ બહુ નાનું એવું બીજ હોય છે, અને જે ખાવાલાયક ભાગ છે એ એનો ભ્રૂણપોષ હોય છે. એ ભ્રૂણપોષ આપણે ખાઈએ છીએ. અને બીજો પ્રકાર આપણે જોઈએ માંસલમાં તો બદ્રીફળ, એને બેરી કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને બેરી પ્રકાર એટલે કે બદ્રીફળ. એમાં પેપો, કાકડી ને બધા, દૂધી ને બધા છે ને, એ પેપો પ્રકારનું બદ્રીફળ છે. આખું આપણે ખાઈ શકીએ છીએ. અમુક છાલ કાઢીએ છીએ, અમુકમાં છાલ નથી કાઢતા, બરાબર. તો એ બધા પેપો ફળ કહેવાય છે. નારંગ ફળ એટલે કે ઉપરની છાલ આવેલી હોય છે, અંદર બધી પેશીઓ આવેલી હોય છે. નારંગી, મોસંબી એ બધા નારંગ ફળ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને હેસ્પેરિડિયમ કહેવામાં આવે છે. દાડમિક ફળ, તો એમાં પણ જે બહારનું જે ફળનું આવરણ છે એ કઠણ હોય છે. એને બેલોસ્ટા કહેવામાં આવે છે, બેલોસ્ટા. અને બીજા પણ કાષ્ઠમય બદ્રીફળ પણ હોય છે, જેમ કે બીલું, કોઠું, એ બધા કાષ્ઠમય બદ્રીફળ છે. એને એમ્ફી સરકા કહેવામાં આવે છે. અને કેટલાક એક બીજવાળા પણ બદ્રીફળ હોય છે, જેની અંદર એક જ બીજ હોય, તો એવા પણ બદ્રીફળ હોય છે. અને કેટલુંક ફળની અંદર જે પુષ્પાસન હોય છે એ થોડોક ફળ બનવામાં ભાગ લેતું હોય છે, જેમ કે સફરજન, એને કૂટફળ કહેવામાં આવે છે, પોમ. અને સમૂહ ફળ છે તો એમાં અલગ અલગ પ્રકારો આપ્યા હોય છે. સમૂહ ફળમાં ઇટેરી ઓફ એકિન, ચર્મફળનો સમૂહ, ઇટેરી ઓફ બેરી એટલે બદ્રીફળનો સમૂહ, એમાં આવશે સીતાફળ આવશે. ઇટેરી ઓફ ફોલિકલ એટલે કે આપણે પબડી આવશે, એમાં પબડી, પૂન, ઇટેરી ઓફ ફોલિકલ. પછી ઇટેરી ઓફ ડ્રૂપ ને આ બધા સમૂહ ફળના બધા પ્રકારો છે. એને ઇંગ્લિશમાં એગ્રેગેટ ફ્રૂટ કહેવામાં આવે છે.
અને બીજો એક પ્રકાર છે, ત્રીજો પ્રકાર સંયુક્ત ફળો, એને કોમ્પોઝિટ ફ્રૂટ કહેવામાં આવે છે. એ ફળ બનવા માટે પુષ્પના દરેક ભાગો, પુષ્પ વિન્યાસ, નિપત્રો આ બધું ભાગ ભજવતા હોય છે અને એને લીધે સંયુક્ત ફળ બનતું હોય છે. જેમ કે સરસાક્ષ, એટલે એને ઇંગ્લિશમાં કહેવામાં આવશે સોરોસિસ. સરસાક્ષ એટલે સોરોસિસ. તો એના ઉદાહરણ જોઈએ તો પાઇનેપલ, ફણસ એ બધા સરસાક્ષના ઉદાહરણ છે, શેતુર વગેરે. અમુકમાં જે આ પુષ્પવિન્યાસ છે આખો માંસલ હોય છે અને માંસલ પુષ્પવિન્યાસની અંદર સૂક્ષ્મ એકલિંગી પુષ્પો આવેલા હોય છે. અંદરને અંદર એકલિંગી એટલે નર પુષ્પો અને માદા પુષ્પો પણ અંદર આવેલા હોય છે. એને ઉદુંબર કહેવામાં આવે છે, સાયકોનસ કહેવામાં આવે છે. જેમ કે ટેટા બરાબર, અંજીર છે, વડ છે, ઉમરો છે, તો એને સાયકોનસ પ્રકારના. તો એની અંદર પુષ્પો પણ આખો એક ચંબુ આકારનું ફ્લાસ્ક શેપ્ડ આખું એનું પુષ્પ વિન્યાસ હોય છે. અંદરની બાજુ બધા પુષ્પો આવેલા હોય છે, ચંબુ આકારનું આવરણ હોય છે. એની અંદર નર પુષ્પો, માદા પુષ્પો હોય છે અને ઉપરના બાજુ એક હોલ હોય છે. તો એક છિદ્ર દ્વારા, અગ્રભાગે જે છિદ્ર હોય છે તેમાંથી સૂક્ષ્મ જે કીટક હોય છે એ પ્રવેશે છે અને ફલનનું કાર્ય કરતા હોય છે. એટલે આપણે જોઈએ તો ઉમરામાં અને એમાં જીવાત થઈ ગયેલી જોવા મળતી હોય છે. શરૂઆતમાં એમાં કાચું ટેટું તોડીએ તો એમાં બધા પુષ્પો દેખાડતા હોય છે. પછી આપણે પરિપક્વ ટેટું જોઈએ તો એની અંદર બીજ બની ગયેલા હોય છે, એટલે કે ફળો બધા બન્યા હોય છે, એટલે કે નાના નાના ફળો બન્યા હોય સૂક્ષ્મ ફળની એટલે કે જે આખું ટેટું હોય છે એની અંદર પહેલાં પુષ્પો હોય છે ટેટાની અંદર, અને ફલન થાય એટલે પછી એની અંદર સૂક્ષ્મ ઘણા બધા ફળો જોવા મળતા હોય છે. તો ફાઇકસમાં બધામાં જે એ બધા જેટલા બધા ટેટા થાય છે એ બધા ટેટા એ ઉદુંબરક પ્રકારનું ફળ થતું હોય છે. તો આ તો બધો ફળો ઉપરની જે કઈ પ્રકારો છે વાનસ્પતિક શાસ્ત્રની દૃષ્ટિએ જે ફળોનો પ્રકાર છે એ અમે અત્યારે જણાવ્યા. હવે આજે આપણે જો વિદેશી ફળો વિશેમાં માહિતી આપું છું. તો વિદેશી ફળો એને હવે તો ઇન્ડિયામાં પણ એ બધા ઉછેરવામાં આવે છે, પણ જેનું મૂળ વતન ભારત નથી, તો એવા વિદેશી ફળો સમ એક્ઝોટિક ફ્રૂટ્સ, એટલે બહારના જે ફળો હોય છે જે સ્થાનિક ન હોય એને એક્ઝોટિક કહેવાય છે, અને જે સ્થાનિક હોય તો એને ઇન્ડિજિનસ કહેવામાં આવે છે. ઇન્ડિજિનસ એટલે કે મૂળભૂત જે તે પ્રદેશના ફળો. અને એક્ઝોટિક ફ્રૂટ છે એ વિદેશમાંથી એટલે અલગ અલગ દેશોમાં એ થતા હોય છે. તો ફોટોગ્રાફમાં આપ જોઈ શકો છો સેપેન્ડેસિકુની જે વનસ્પતિઓ છે અને ત્રણ સ્પીસીસ દેખાડી છે, લીચી, લોંગન અને રામબુટાન. તો આ ત્રણ ફળો છે, એને ઝૂમ કરશો અને આ વિશે અલગથી ફોટોગ્રાફ પણ આવશે જ ત્યાં આગળ. તો આ લીચી છે, લીચી બિહારમાં વિશેષ થાય છે. આમ લીચી ચાઇનીન્સીસ બરાબર, ચીનનું નેટિવ છે, પરંતુ ઇન્ડિયામાં, બિહારમાં અને અન્ય વિસ્તારમાં પણ લીચીને ઉછેરવામાં આવે છે. પછીનું વચ્ચેનું છે લોંગન છે, તો એ પણ એનો સ્વાદ પણ લીચી જેવો જ હોય છે. જે એનું એરિલ હોય છે એ ખવાય છે, ડીમોકાર્પસ લોંગન. તો એ લોંગન ફ્રૂટ તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો જમણી બાજુ, એને રામબુટાન કહેવામાં આવશે. એમાં જે ફળનો ઉપરનો ભાગ હોય છે એ રોમ હોય છે, નેફિલિયમ લેપેસિયમ એનું વૈજ્ઞાનિક નામ છે. પછીનો ફોટોગ્રાફ છે કાજુ, એનાકાર્ડિયમ ઓક્સિડેન્ટાલી. હવે કાજુ છે એને કેસ્યુ નટ કહેવામાં આવશે. નટ પ્રકારનું જે ફ્રૂટ હોય છે, તો ઉપર જે હોય છે એનો પુષ્પાસન જેવો ભાગ હોય છે અને થેલેમસનો બરાબર, અને જે નીચે કિડની આકારનું છે એને નટ કહેવામાં, કાષ્ઠફળ છે, કઠણ આવરણ હોય છે
અને અંદરથી એનું બીજ અને કે એટલે કે કર્નલ અંદર જોવા મળે છે. તો આ કાજુ સૂકા મેવા તરીકે વપરાય છે. કાજુ પણ વિદેશી મૂળ વતન ધરાવતી, અને કાજુમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબી ત્રણ વસ્તુ હોય છે. એટલે કે કાજુ છે એમાં તેલનો ભાગ પણ હોય છે. એટલે 100 ગ્રામ કાજુ ખાઈએ તો 596 કેલરી મળી શકે છે. 596 કેલરી. એટલે કાજુ સૂકા મેવા તરીકે શિયાળામાં ખવાય છે. કાજુ તાસીરે ઉષ્ણ છે, એટલે થોડુંક ગરમ પ્રકૃતિ છે. એટલે એસિડિટી જેવું રહેતું હોય, પિત્ત પ્રકૃતિ હોય તો એ લોકોએ કાજુ ઓછા ખાવા. તો કેસ્યુનટ કાજુ, અને કાજુ સૂકા મેવા તરીકે હોય છે, ને કેટલીક મીઠાઈ પણ બનાવવામાં આવે છે, કાજુ કતરી વગેરે. પછીનો ફોટોગ્રાફ. જો પછીના ફોટોગ્રાફમાં જયદીપભાઈએ જે મૂક્યો છે, બરાબર. તો આ નીચે જે મોટું ભાગ છે એ પુષ્પનો થેલેમસ, માન્સલ થેલેમસ બની ગયું છે, પુષ્પાસન. અને એમાં શક્તિ આવેલી હોય છે, એટલે એમાંથી એ ખાઈ શકાય એવું હોય છે. અને પછી એમાંથી એક ઓલું વાઇન પણ બનાવવામાં આવે છે, એક પ્રકારનો દારૂ, એને ફેની કહેવામાં આવે છે. તો કાજુમાંથી જે દારૂ બનાવવામાં આવે છે એ ફેનિક તરીકે ઓળખાય છે. કાજુ આમ તો વિદેશી છે, પણ આપણે ભારતમાં ગોવા બાજુ કાજુ ઘણા બધા મોટા પાયે ઉછેરવામાં આવે છે. તો એનું જે નટ હોય છે, બરાબર, એ કઠણ આવરણ હોય છે, અને તાજા કાજુ ખાઈ શકાતા નથી, કેમ કે ખૂબ જ ઉષ્ણ હોય છે. એટલે કાજુને તોડી અને પછી એને શેકવામાં આવે છે. એટલે શેકવાથી એની જે દાહકતા હોય છે, દાહકતા ઓછી થઈ જાય છે. તો આ અંદરનું જે બીજ હોય છે એ ખવાય છે, બરાબર, બીજપત્રો બંને. તો નીચેનો જે ભાગ હોય છે, ઉપરનો ભાગ, બરાબર, પુષ્પનો ભાગ હોય છે, જે માંસલ ભાગ છે એ ખવાય છે. એટલે એ સફરજન જેવો દેખાવ આપે છે, એટલે એને કેસ્યુ એપલ કહેવાય છે. એની ખવાય છે, અને એમાંથી જે એક પ્રકારનો દારૂ બનાવવામાં આવે છે, એને ફેની કહેવામાં આવે છે. તો સૂકા મેવા તરીકે કાજુ ખવાય છે. અને કાજુના બધા જે અલગ અલગ ભાગ દેખાડ્યા છે, બરાબર. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે હનુમાન ફળ, એને મામફળ પણ કહેવામાં આવે છે. અનુના મ્યુરિકાટા. આના જે ફળ ઉપર જે પોચા કંટકમય પ્રવર્ધો જોવા મળતા હોય છે, કંટક જેવા. કંટક તો ન કહી શકાય, પણ એવા પ્રવર્ધો જોવા મળે છે. અને એટલા મ્યુરિકેટ પ્રકારના પ્રવર્ધો, બરાબર. એટલે એ ફળ ઉપર જોવા મળે છે. હનુમાન ફળ, મામફળ, ઇટેરિયો બેરી પ્રકારનું ફળ છે. એટલે આમાં લગભગ કેલરી 60થી 100 કેલરી સુધી ઉપલબ્ધ મળી શકે છે 100 ગ્રામમાંથી. અને એનો જે ગર હોય છે એરિલ, એ ગર ખવાય છે, બાકી બીજ ખવાતા નથી. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે હનુમાન ફળ, અનુના મ્યુરિકાટા, બરાબર. જે આખું ફળ પણ છે, જો અને એને થોડુંક ઝૂમ કરશો, બરાબર. આ કાપેલું ફળ પણ છે, બરાબર, હનુમાન ફળ. આ ખાસ કરીને કેન્સરની સારવાર માટે હનુમાન ફળના જે ફળ હોય છે એ, અને એના પાન ને બધું વાપરતા હોય છે. તો સીતાફળ જેવું જ હોય છે. સીતાફળ કરતાં ગળપણ કદાચ ઓછું હોય છે, પણ ગળપણ તો થોડું હશે જ, બરાબર. તો આનો જે બીજ હોય એ ખવાતો નથી. એનો જે ગરવાળો ભાગ છે સફેદ રંગનો, એ ખવાય છે. તો હનુમાન ફળ ઉપર જો પ્રવર્ધો જોવા મળશે કાંટા જેવા, એકદમ પોચા હોય છે, પણ આમ પોચા કાંટા જેવા કહી શકાય. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે રામફળ, અનુના રેટિક્યુલાટા.
આ બધા અનોનાના જેટલી સ્પીસીસ છે એ બધાને વિદેશી ગણવામાં આવે છે. પછી ઇન્ડિયામાં આવ્યા પછી આપણે અલગ અલગ નામ આપી દીધા છે. હનુમાન ફળ, રામફળ, સીતાફળ, લક્ષ્મણ ફળ. અને તો અનોના રેટિક્યુલાટા અને રામફળ કહેવામાં આવે છે. અને એનો ગર પણ ખવાય છે. એમાંથી પણ લગભગ 70થી 80 કેલરી મળી શકે. 100 ગ્રામ એનું ગર લઈએ તો અનોના રેટિક્યુલાટા રામફળ. આ પણ એક પ્રકારનું ઇટેરિયો બેરી પ્રકારનું સમૂહ ફળ છે. એટલે આમાં સમૂહ ફળમાં ઘણા બધા પુષ્પો ફલન માટે ભાગ લેતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અનોના ચેરીમોલા અને લક્ષ્મણ ફળ કહેતા હોય છે. તો આ પણ અનોનાની સ્પીસીસ છે. આમાં પ્રવર્તો એટલા બધા હોતા નથી. પછીનો ફોટોગ્રાફ છે. આમાં જે બધા અલગ અલગ જે અનોનાની જેટલી સ્પીસીસ છે, અનોના પ્રજાતિની જેટલી સ્પીસીસ છે એ બધી 4-5 દેખાડેલી છે. તો અનોના રેટિક્યુલાટા એટલે કે રામફળ, એમાં લગભગ ગુલાબી રંગનું કે રીતનું લાલ રંગનું એ જોવામાં આવે છે. એમાં ઉપર ઉપસેલા ભાગ કે રીતના જોવામાં આવતા નથી. જ્યારે સીતાફળ છે એમાં ડિઝાઇન કરેલી હોય રેટિક્યુલેટ, ઉપર તો રેટિક્યુલેટ છે રામફળમાં. આમાં જે અલગ અલગ ભાગ કરેલા હોય એ રીતના દેખાતા હોય છે. અલગ અલગ જે પુષ્પોમાંથી જે ફલિકા બની હોય એ રીતનું આખું દેખાય છે. બરાબર. તો અનોના સ્ક્વેમોજા એટલે કે સીતાફળમાંથી 100 ગ્રામ સીતાફળમાંથી 104 કેલરી શક્તિ મળી શકે છે. એટલે સીતાફળનો જે પલ્પ હોય છે એ ખૂબ ગળ્યો હોય છે, સરસ મધુર હોય છે. અને ખાસ કરીને સીતાફળની સિઝન છે ઓક્ટોબર નવેમ્બર 2 મહિના દરમિયાન સીતાફળ મોટાભાગે ઉપલબ્ધ બનતા હોય છે. પછી એ ઉપરના ભાગે છે લક્ષ્મણ ફળ લખ્યું છે અનોના મિરિકાટા. તો એમાં પ્રવર્ધો આવેલા છે. એને હનુમાન ફળ પણ કેટલાક લોકો કહે છે, કેટલાક લોકો મામફળ પણ કહે છે. અને નીચે લખ્યું છે અનોના ગ્લેબ્રા, એને પણ હનુમાન ફળ તરીકે ઓળખતા હોય છે. તો એમાં એકદમ લીસું હોય છે, એટલે કે રામફળ જેવું. અને સીતાફળ અને હનુમાન ફળ ઉપર પ્રવર્ધો જોવા મળતા હોય છે. સીતાફળમાં તો એની સપાટી જેવી એકદમ ખરબચડી અને પેશીમય હોય છે, એમ ડિઝાઇનવાળી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અડેનસોનિયા ડિજિટાટા, રૂખડો, બેઓબાબ ટ્રી. આનું મૂળ વતન આફ્રિકા મનાય છે, પણ આ ઇન્ડિયામાં ઘણા વર્ષોથી આ જોવા મળતું હોય છે રૂખડો. તો રૂખડો અને ચોર આંબલો પણ કહેવામાં આવે છે. એનું પ્રકાંડ ખૂબ પહોળું થતું હોય છે નીચેથી. અને એના જે ફળ હોય છે એનો જે ગર હોય છે એ ખવાય છે. અને એનું જાડા મોડો થયો એમાં એ ઉપયોગી હોય છે. એટલે એનું રૂખડાનો જે સફેદ રંગનો અંદર ગર નીકળતો હોય છે અને એ ગર ખવાતો હોય છે. અને બીજ ફરતો એ બધો ગર આવેલો હોય છે. રૂખડો, બેઓબાબ ટ્રી એનો રૂખડો. પછીનો ફોટોગ્રાફ છે બ્રેડ ફ્રૂટ, અર્ટોકાર્પસ અલ્ટિલિસ. તો આ પણ જે બ્રેડ ફ્રૂટ છે એ સરસાક્ષ એટલે કે સોરોસિસ પ્રકારનું સંયુક્ત ફળ છે. અને એમાં જે ફણસ ને આ બધા સંયુક્ત ફળમાં આવે છે. તો આ બ્રેડ ફ્રૂટ 100 ગ્રામમાંથી 60થી 70 કેલરી મળતી હોય છે. બ્રેડની સાથે કદાચ ખવાતું હોય છે. બ્રેડ ફ્રૂટ નામ આપી દીધું છે. અર્ટોકાર્પસ અલ્ટિલિસ. પછીનો ફોટોગ્રાફ છે પાઇનેપલ, અનાનાસ કોમોસસ, અનાનાસ સેટિવસ. તો અનાનાસ છે, પાઇનેપલ, એ પણ સંયુક્ત ફળ જ છે. એનો આખો જે પુષ્પ વિન્યાસ છે આખો, એમાં ઘણા બધા પુષ્પો આવેલા હોય, નિપત્રો આવેલા હોય.
તો આખું જે પુષ્પ વિન્યાસ છે એ ફળ બનવામાં મદદરૂપ થાય છે અને સક્રિય ભાગ ભજવે છે. તો અનાનસ છે એ સરસાક્ષ પ્રકારનું સોરોસિસ પ્રકારનું સંયુક્ત ફળ છે અને એમાં ઘણા બધા જે પુષ્પો હોય છે એ ઘણા બધા પુષ્પો એ ફળ બનવામાં ભાગ ભજવતા હોય છે. એટલે આખો પુષ્પ વિન્યાસ જ સમજી લો, પુષ્પના દંડ ને બધો પુષ્પ વિન્યાસ દંડ ને બધું. તો અનાનસ છે એમાં કેલરી 40 થી 50 કેલરીમાં હોતી હોય છે અને સ્વાદ એનો ખટમધુરો હોય છે અને સરસ સ્વાદ હોય છે. અનાનસ ઇંગ્લિશમાં એને પાઇનેપલ કહેવામાં આવે છે. તો આની તો ખેતી થાય છે. આ બહુ ઊંચું નથી થતું, 3 થી 4 ફૂટ જેટલું જ ઊંચાઈ પ્રાપ્ત કરતું હોય છે અનાનસ, અને આની ખેતી કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે કીવી ફ્રૂટ. એના 2 વૈજ્ઞાનિક નામ છે, એક્ટિનિડિયા ચાઇનેન્સિસ એટલે કે આનું નેટિવ ચાઇના એટલે કે ચીન છે, અને બીજું એનું સમાનાર્થી વૈજ્ઞાનિક નામ છે એક્ટિનિડિયા ડિલિસિયોઝા. ડિલિસિયોઝા એટલા માટે આ નામ અપાયું છે, એનું જે ફળ છે એ સ્વાદિષ્ટ હોય છે, ડિલિશિયસ ઉપરથી ડિલિસિયોઝા. અને આ આખું બદ્રી ફળ પ્રકારનું છે. કીવી ફ્રૂટમાંથી 40 થી 45 કેલરી મળી શકે છે 100 ગ્રામ દીઠ. અને કીવી ફ્રૂટ એટલા માટે અને નામ આપવામાં આવ્યું છે કેમ કે ન્યૂઝીલેન્ડનું જે પ્રાણી છે એ કીવી છે, રાષ્ટ્રીય પ્રાણી, અને એના ઉપરથી પક્ષી છે કીવી, તો એના ઉપરથી જ જે ફ્રૂટનું નામ આપ્યું છે કીવી ફ્રૂટ. કેમ કે નેટિવ તો ચાઇના છે પણ ન્યૂઝીલેન્ડમાં આનું મોટા પાયે એનો ઉછેર કરવામાં આવે છે, તો કીવી ફ્રૂટ તરીકે આ પ્રખ્યાત બન્યું છે. એક્ટિનિડિયા ચાઇનેન્સિસ, એક્ટિનિડિયા ડિલિસિયોઝા. ખટમધુર સરસ હોય છે. ઉપરની છાલ કાઢી અને આપણે હિમાચલ પ્રદેશમાં પણ આને ઉછેરવામાં આવે છે. ઉપરની છાલ કાઢી એટલે વચ્ચેનો જે પલ્પ હોય છે એ લીલા રંગનો અને પીળા રંગનો હોય છે, અને એની અંદર બીજ પણ આવેલા હોય છે, અને બીજ સહિત ખવાય છે. અને ફ્રૂટ સલાડમાં આ કીવી ફ્રૂટ લગભગ 20 થી 40 રૂપિયા કે 50 રૂપિયાનું એક નંગ વેચાતું હોય છે. નંગ દીઠ એનો ભાવ હોય છે, એટલે 20 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા અલગ અલગ ભાવ હોય છે. અને હિમાચલ પ્રદેશમાં ખાસ ઇન્ડિયામાં ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ, આનો એક વેલો થતો હોય છે કીવી ફ્રૂટનો. પછીનો ફોટોગ્રાફ છે તાડફળી. તાડફળી છે અષ્ટિફળ પ્રકારનું મોટું ફળ હોય છે. એની અંદર એન્ડોસ્પર્મ આવેલા હોય છે, 4 કોટર જેવા હોય છે, અને એ અંદરથી એન્ડોસ્પર્મ એટલે કે એનો ભ્રૂણપોષ છે એ ખવાય છે, અને બીજ તો બહુ નાના એવા હોય છે. બરાબર, તો તાડફળી બોરાસસ ફ્લેબેલિફર. બરાબર, તો આ ખાસ કરીને દીવ બાજુ ને એ બાજુ આના તાડ જોવા મળતા, જુનાગઢ વિસ્તારમાં ને બધા આના તાડના મોટા મોટા વૃક્ષો થતા હોય છે, એટલે કે અશાખિત, એનું પ્રકાંડ અશાખિત હોય છે, નાળિયેરની જેમ ઊંચા ખૂબ થતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પપૈયું, કેરિકા પાપાયા. પપૈયો બદ્રીફળ પ્રકારનો ફળ છે. કાચો પપૈયો છે એ ગાંઠિયા સાથે સંભારા તરીકે ખવાતો હોય છે, અને પાકો પપૈયો છે એની છાલ કાઢી અને એનો ગર ખવાય છે, બીજ એમાં ખવાતા નથી. અને કાચા પપૈયાની એમાંથી તૂટી ફૂટી પણ બનાવવામાં આવે છે, તૂટી ફૂટી. તો પાકો પપૈયો છે 100 ગ્રામ દીઠ 32 કેલરીમાં હોય છે, એટલે કેલરી ઓછી છે અને પાચન કરતા છે. એટલે આમાં ક્ષીર, કાચા પપૈયા હોય એમાં ક્ષીર નીકળતું હોય છે, અને એનું ક્ષીર પછી કન્વર્ઝન થઈ અને સુગરમાં રૂપાંતર થતું હોય છે. પછી પાકો પપૈયો હોય એમાં ક્ષીર હોતું નથી, અને સરસ મધુર
ફળ છે પાકો પપૈયો. કાચો પપૈયો સ્વાદ એનો તૂરો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મરચાં. મરચાંમાં બદ્રી ફળ પ્રકારના ફળ હોય છે અને મરચાંમાં અનેક વેરાયટી હોય છે. શિમલા મરચાં અને અલગ અલગ. તો મરચાંની અનેક વેરાયટી. મરચાં વિદેશી વનસ્પતિ છે, છોડ સ્વરૂપની જ વનસ્પતિ છે અને 100 ગ્રામ મરચાંમાંથી 20 થી 30 કેલરી શક્તિ મળી શકે છે. મરચાં મોળા હોય તો કાચા ખાઈ શકાય છે, નહીંતર તો અલગ અલગ અને અથાણાં બનાવીને અથવા એને તળીને કે એ રીતનું. કેમ કે મરચાંની જે વેરાયટી મુજબ એની તીખાશ અલગ અલગ હોય છે. શેડિયા મરચાં હોય તો તીખાશથી ભરપૂર હોય છે, જ્યારે શિમલા મરચાં હોય છે એમાં એકદમ મોળા હોય છે. એને ચીભડિયા મરચાં પણ કહે છે, શિમલા મરચાં. એટલે એમાં તીખાશ હોતી નથી. તો કેપ્સિકમ એન્યુમ, કેપ્સિકમ ફ્રુટેસમ, આ બધા નામ છે મરચાંના. પછીનો ફોટોગ્રાફ છે હરફા રેવડી. અને ખાટા આમળા પણ કહેવામાં આવે છે. સિક્કા એસિડા એનું વૈજ્ઞાનિક નામ છે. રેગમા પ્રકારનું આખું એનું ફળ હોય છે. તો ફળ તાજા ખવાય છે. એનો મુરબ્બો બનાવવામાં આવે છે, અને ચટણી પણ બનાવવામાં આવે છે. એટલે આને ખટાશથી ભરપૂર હોય છે, ખટમધુરા લાગે છે. તો હરફા રેવડી, સિક્કા એસિડા. પછીનો ફોટોગ્રાફ છે ચકોતરું. હેસ્પેરિડિયમ પ્રકારનું આખું એનું ફળ છે. એટલે કે આમ તો બદ્રી ફળનો જ પ્રકાર છે અને એની છાલ કાઢી નાખવામાં આવે છે અને પછી અંદર જે પલ્પ હોય છે એ ખવાય છે. અને અથાણાં બનાવ્યા હોય તો એનો પલ્પ છાલ પણ રાખવામાં આવે છે. અને પપનસ અને ચકોતરું પણ કહેવામાં આવે છે. સાઇટ્રસ મેક્સિમા. એના ફળનું કદ ઘણું બધું મોટું પણ થતું હોય છે. 5-5 કિલોના વજનના પપનસ પણ જોવા મળી શકે છે. 3 કિલો, 4 કિલો. એટલે વજનદાર ખૂબ હોય છે, ખૂબ મોટું પણ થતું હોય છે. સાઇટ્રસ મેક્સિમા, પપનસ, ચકોતરું. પછીનો ફોટોગ્રાફ એ પણ પપનસ ચકોતરું જ છે. સાઇટ્રસ મેક્સિમા ફેમિલી એની રૂટેસી છે અને આનો અથાણો પણ બનાવે છે અને શરબત કે બધું બનાવે છે અને સીધું પણ ખવાતું હોય છે. પપનસમાંથી 100 ગ્રામ દીઠ 40 થી 45 કેલરી મળી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે બીજોરું, સાઇટ્રસ મેડિકા. બીજોરુની છાલ છે ખરબચડી હોય છે ને જાડી હોય છે અને એમાં સાઇટ્રિક એસિડ વિશેષ હોય છે અને ખાસ કરીને પથરીની સારવાર માટે વપરાય છે. અને બાકી બીજોરાનું અથાણું પણ છાલ સાથે બનાવવામાં આવે છે. તો બીજોરું, સાઇટ્રસ મેડિકા. પછીનો ફોટોગ્રાફ છે મોસંબી, સાઇટ્રસ સાઇનેન્સિસ. સાઇનેન્સિસ આવે એટલે અથવા ચાઇનેન્સિસ આવતું હોય તો એ બધું એનું નેટિવ ચીન છે. તો મોસંબી છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવશે સ્વીટ ઓરેન્જ. 100 ગ્રામ મોસંબીના જે પલ્પમાંથી એટલે એના રસમાંથી 40 થી 45 કેલરી શક્તિ મળી શકે છે. મોસંબી સ્વીટ ઓરેન્જ એટલે કે એનો સ્વાદ ખટમધુરો હોય છે, મધુરતામાં વધુ હોય છે. પછીનો ફોટોગ્રાફ ખટાશ પણ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે લોંગન ફ્રૂટ. એનું વૈજ્ઞાનિક નામ છે ડીમોકાર્પસ લોંગન અને આ વિદેશીમાંથી આયાત થતા હોય છે લોંગન ફ્રૂટ. હવે ઇન્ડિયામાં પણ કેટલાક ઉછેરતા હોય છે. તો આનો જે ફળ છે આમ તો બદ્રી ફળ પ્રકારનું જ ફળ છે. ઉપરની છાલ કાઢવામાં આવે છે અને છાલ કાઢી અને એનો જે એરેલવાળો ભાગ છે એ ખવાય છે. લોંગન ફ્રૂટમાંથી અને લીચી હોય કે રામબુટાન હોય, 100 ગ્રામમાંથી લગભગ પલ્પ હોય એમાંથી
60 કેલરી શક્તિમાં હોતી હોય છે. સેપિન્ડેસિકોની આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે એમાં લીચી પણ છે અને લોંગન ઉપરનો જે પોર્શન છે એમાં લોંગન ફ્રૂટ છે, નીચે છે લીચી છે, લીચી ચાઇનીન્સીસ. તો બંનેમાં જે ઉપરની છાલ કાઢી અને વચ્ચેનો જે પલ્પ હોય છે એ ખવાય છે. સ્વાદે મધુર હોય છે, ખટ મધુર હોય છે, મધુર વિશેષ હોય છે મધુરતા. અને પછી એનો ઠળિયો હોય છે એટલે કે બીજ હોય છે, બરાબર. તો બીજ વડે આને ઉછેરવામાં આવતો હોય છે, લીચી હોય કે લોંગન. પછીનો ફોટોગ્રાફ છે આ લીચી ચાઇનીન્સીસ. એટલે સરસ ગુલાબી રંગનું હોય છે અને એની છાલ છે ઉપરની લોંગનમાં લીસી હોય છે અને આમાં ખરબચડી હોય છે, બરાબર. એટલો ફરક છે. અને સ્વાદ પણ થોડો ઘણો ફરક તો થતો જ હોય, બરાબર. લીચી ફ્રૂટ, લીચી ચાઇનીન્સીસ, નેફેલિયમ લીચી, આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. પછીનો ફોટોગ્રાફ 60 કેલરીમાં હોઈ શકે લીચીમાં. તો આ લીચીને જો અલગ પાડેલું છે, એનું બીજ છે, ઉપરની લીધેલી એનો પેરિકાર્પ છે, ઉપરનો ફલાવરણનો ભાગ છે, ઉપરનો ભાગ છે, બરાબર. અને એનો ફ્લેશી એરિલ છે એ ખાસ ખવાય છે, જે સફેદ રંગનું હોય છે અને સ્વાદ એનો મધુર હોય છે, સ્વાદ સહેજ ખટાશ પણ જોવા મળતી હોય છે. તો આ રીતનું. પછી એનો બીજ પણ હોય છે, કથ્થઈ રંગનું મોટું જબર બીજ હોય છે. લીચી ખૂબ મોંઘા હોય છે, 400 થી 500 રૂપિયા કિલો વેચાતા હોય છે. એટલે બિહારમાં ખાસ કરીને લીચીના વૃક્ષો છે. પછીનો ફોટોગ્રાફ છે પર્સિમોન ડાયોસ્પોયરસ કાકી. આ ટિમ્બુરની ફેમિલીનો પ્લાન્ટ છે, એબનેસિકોની વનસ્પતિ છે, ડાયોસ્પાયરોસ કાકી. આના જે ફ્રૂટ હોય છે એ ખવાય છે, સ્વાદ એનો ખટ મધુરો જેવો સ્વાદ હોય છે. તો આ છે પર્સિમોન. ગુજરાતી નામ નથી, બરાબર, ઇંગ્લિશ નામ છે પર્સિમોન ડાયોસ્પાયરોસ કાકી. પછીનો ફોટોગ્રાફ આ છે ડાયોસ્પાયરોસ કાકી. આને કેટલાક નામ આપ્યું છે અમરફળ, પણ આને કાપીને ખવાય છે એટલે ખટમધુરો કેવો સ્વાદ હોય છે. તો આ એક પર્સિમોન બદ્રી ફળ છે, આખું અંદર બીજ પણ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે લુકાટ, ઇરિયોબોટ્રિયા જેપોનિકા. જેપોનિકા નામ આપ્યું છે એટલે એનું નેટિવ જાપાન ઉપરથી જેપોનિકા આપ્યું છે. જાપાન એનું નેટિવ છે લુકાટ, ઇરિયોબોટ્રિયા જેપોનિકા. તો લુકાટ બદ્રીફળ પ્રકારનું ફળ છે અને એ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે સુરીનામ ચેરી. આ તો મિર્ટેસિકોની વનસ્પતિ છે, યુજેનિયા યુનિફ્લોરા. આનો સ્વાદ પણ ખટમધુરો હોય છે, જાંબુ જેવો સ્વાદ હોય છે. તો યુજેનિયા યુનિફ્લોરા ફેમિલી મિર્ટેસી, સુરીનામ ચેરી તરીકે ઓળખાય છે. આ પણ બજારમાં ક્યારેક અવેલેબલ થતું હોય છે, એટલે વિદેશમાંથી આ આયાત કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે સ્ટ્રોબેરી, ફિગેરિયા વેસ્કા. સ્ટ્રોબેરી છે એ પણ સંયુક્ત ફળ જ છે આખું. એના ઘણા બધા પુષ્પોમાંથી એક ફળ બનતું હોય છે, બરાબર, આખા પુષ્પ વિન્યાસમાંથી. તો સ્ટ્રોબેરી સંયુક્ત ફળ છે અને ખટમધુર સ્વાદ હોય છે. 40 થી 45 કેલરી શક્તિમાં હોતી હોય છે 100 ગ્રામ દીઠ. અને ખાસ કરીને ઠંડો વિસ્તાર હોય ત્યાં વિશેષ કરીને ઉછેરવામાં છોડ સ્વરૂપની જ વનસ્પતિ છે સ્ટ્રોબેરી. અને મહાબલેશ્વર બાજુ, પૂના બાજુ આ વનસ્પતિને ખાસ ઉછેરવામાં આવે છે સ્ટ્રોબેરીની, એની ખેતી કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે મેંગોસ્ટીન.
ગાર્સિનિયા મેંગોસ્ટાના આ પણ વિદેશમાંથી લાવવામાં આવશે. હવે તો ઇન્ડિયામાં પણ ઉછેરવામાં આવશે. ગટ્ટીફેરી ક્લુસિએસી કોની આ વનસ્પતિ છે મેંગોસ્ટીન. એનો પલ્પ ખવાય છે. સફેદ રંગનો એમાં અંદર પલ્પ હોય છે. ઉપરનું જે ફળનું આવરણ દૂર કરીએ, આખું આમ તો બદરી ફળ જ છે, પણ ફળનું ઉપરનું આવરણ દૂર કરીએ એટલે અંદર પેશી, સફેદ રંગની પેશીમાં એ આખો રચના હોય છે અને એ ખવાય છે મેંગોસ્ટીન. પછીનો ફોટોગ્રાફ ખટમધુરો સ્વાદ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કેક્ટેસી કોની આ વનસ્પતિ છે. એને કહેવામાં આવશે ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ એટલે કે હાઇલોસિરિયસની ઘણી જાતિઓ છે અને એને ડ્રેગન ફ્રૂટ કહેવામાં આવશે, ફેમિલી કેક્ટેસી. અને આની હવે ખેતી ઇન્ડિયામાં મોટા પાયે થાય છે, ગુજરાતમાં ને બધે ઘણી જગ્યાએ. અગાઉ જ્યારે ખેતી નહોતી થતી ત્યારે ડ્રેગન ફ્રૂટ ખૂબ મોંઘા વેચાતા હતા, વિદેશમાંથી આયાત થતા હતા. હાઇલોસિરિયસ કોસ્ટારિસેન્સિસ, આ જે રેડ ડ્રેગન છે એ ખૂબ, બહારની છાલ છે એ ગુલાબી રંગની છે, અંદરનો ગર પણ ઘેરા ગુલાબી રંગનો, મરૂન રંગનો હોય છે. અંદર સૂક્ષ્મ ઘણા બધા બીજ હોય છે. એટલે ફળની ઉપરની છાલ દૂર કરી અંદરનો જે ગર હોય છે એ ખવાય છે. અને રેડ ડ્રેગન હોય, સ્વાદનો એનો પલ્પ હોય છે, બીજ સહિત ખવાય છે અને એ મધુર હોય છે. તો રેડ પલ્પ હોય છે એ ધરાવતું ડ્રેગન હોય, ગુલાબી રંગનું છાલ હોય અને અંદરનો પલ્પ પણ ગુલાબી રંગનો હોય, તો એ વધારે મીઠું હોય છે, વધુ ગળ્યું હોય છે. તો આની ખેતી થાય છે. કેક્ટેસી કોની વનસ્પતિ છે. કંઈના કટકા વાવી દો એટલે ઉગી જાય છે. એને આધાર આપવો પડે છે, થાંભલા રાખવા પડે છે. એટલે વાયર ફેન્સિંગ હોય અથવા એના પોલ બનાવેલા હોય છે, તો એ પોલ ઉપર એને ઉછેરવામાં આવે છે. પોલનો આધાર આપવો પડે છે. પછીનો ફોટોગ્રાફ છે એ ડ્રેગન ફ્રૂટ છે. એની અલગ અલગ સ્પીસીસ છે, બરાબર. હાઇલોસિરિયસ અનડેટસ છે. એમાં જે ઉપરનો ભાગ છે ડાબી બાજુ, એમાં બહારની છાલ ગુલાબી રંગની છે, અંદરનું જે પલ્પ અને છે એ સફેદ રંગનો છે. બીજ તો બધામાં કાળા જ હોય છે. અને રેડ ડ્રેગન છે એ અગાઉ આવી ગયું, હાઇલોસિરિયસ કોસ્ટારિસેન્સિસ, તો એ રેડ ડ્રેગન છે. પછી યલો ડ્રેગન પણ છે, બરાબર. એને ઝૂમ કરશો, બરાબર, તો એનું વૈજ્ઞાનિક નામ છે હાઇલોસિરિયસ મેગાલેન્થસ, બરાબર. એનું બીજું પણ વૈજ્ઞાનિક નામ આપી દીધું છે સેલેનિસિરિયસ મેગાલેન્થસ. અને હાઇલોસિરિયસ મેગાલેન્થસ પણ છે. તો એની છાલ પીળી છે, અંદરનો જે પલ્પ છે એ એનો ગર એ સફેદ રંગનો હોય છે. એટલે દરેક ડ્રેગનમાં ઉપરની છાલ કાઢી નાખવામાં આવશે અને ખાતી વખતે, અને એનો પલ્પ હોય છે એ બીજ સહિત ખવાય છે. બીજ બહુ સૂક્ષ્મ હોય છે, સરસ સ્વાદ હોય છે, તો મધુર સ્વાદ હોય છે. અમુક ડ્રેગનમાં મધુરતા ઓછી હોય છે, અમુક રેડ ડ્રેગન હોય છે એમાં પલ્પ રેડ હોય છે, એમાં મધુરતા વધુ હોય છે. તો આ બધા ડ્રેગનની બધી કેક્ટેસી કોની વનસ્પતિ છે, બરાબર. અલગ અલગ એનો ટેસ્ટ હોય છે અને અલગ અલગ સ્પીસીસ છે. હાઇલોસિરિયસની બધી સ્પીસીસ છે. પછીનો ફોટોગ્રાફ છે. જો આ રીતનું ડ્રેગન કોઈ સિમેન્ટનો પોલ છે, પોલ ઉપર પછી ટેકો આપી અને ઉછેરવામાં આવે છે. અને આ રીતનું પછી દોરી પણ એ રીતનું પણ બાંધતા હોય છે. તો આમાં છેડાના ભાગે પહેલાં ફ્લાવરિંગ આવતું હોય છે, અને ફ્લાવરિંગ આવે પછી મોટું ફળ બનતું હોય છે. અને ફળ છે એ 250 ગ્રામથી લગભગ 1 કિલો જેટલું વજનનું થતું હોય છે. એટલે ખૂબ વજનદાર થતું હોય છે, બરાબર. 200 ગ્રામ કે 250 ગ્રામથી 1 કિલો સુધી પણ એનું વજન થઈ શકે છે. તો હાઇલોસિરિયસની આ સ્પીસી ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે બાર્બાડોસ ચેરી, માલ્પિગિયા ગ્લેબ્રા. માલ્પિગિયાની આ વનસ્પતિ છે, માલ્પિગિયેસી. તો આ પણ જુનાગઢ બાજુ આ જોવામાં હશે, પણ આ પણ વિદેશી છે. બાર્બાડોસ ચેરી એટલે વેસ્ટ ઇન્ડિઝ બાર્બાડોસ ટાપુ બાજુ આ વનસ્પતિ ઉગે છે, એનું નેટિવ છે. તો આનો પલ્પ પણ મધુર હોય છે, ખટ મધુરો, અને ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે નોની, મોરિન્ડા સાઇટ્રીફોલિયા. તો નોની છે એ સરસાક્ષ એટલે કે સોરોસિસ પ્રકારનું સંયુક્ત ફળ બને છે. એમ કે ઘણા બધા પુષ્પોમાંથી આખું એક જ ફળ બનતું હોય છે. પુષ્પ વિન્યાસના ઘણા બધા પુષ્પો આવેલા હોય છે. તો નોની આનો પાકું ફળ હોય છે તો પણ આપણને કડવું લાગે છે, ભાવતું નથી, બરાબર. એટલે એનું શરબત બનાવવામાં આવે છે, બરાબર. તો એ શરબત એન્ટીઓક્સિડન્ટ તરીકે વપરાતું હોય છે. એનું શરબત બનાવવામાં છે 1000થી 1500 2000 રૂપિયા લીટર વેચાતું હોય છે નોની. અને બાકી એના ફળ આપણે ચાખીએ તો ભાવતા પણ નથી, બરાબર. એનું શરબત બનાવીને વેચાતું હોય છે એન્ટીઓક્સિડન્ટ તરીકે, રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવા માટે ગુણકારી છે, એના ગુણગાન ગવાયા છે. તો મોરિન્ડા સાઇટ્રીફોલિયા, ફેમિલી છે રૂબિએસી. પછીનો ફોટોગ્રાફ છે બાર્બાડોસ ચેરી. એનું આખું આ વૃક્ષ થતું હોય છે, માલ્પિગિયા ગ્લેબ્રા. તો એમાં લાલ રંગના ફળ બનતા હોય છે, બદ્રી ફળ, અને ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે સિંગાપોર ચેરી, મુન્ટુંગિયા કેલાબ્યુરા, બરાબર. મુન્ટુંજિયા જી પણ કેટલાક ઉચ્ચાર કરતા હોય છે, મુન્ટુંગિયા કેલાબ્યુરા, સિંગાપોર ચેરી. તો આ પક્ષીઓ ખાય છે અને આ વિસ્તાર વધારતા હોય છે. આ પણ સિંગાપોર ચેરી એનું પાકું ફળ હોય છે, એ મધુર હોય છે, ખટ મધુર, પણ મોટાભાગે તો પક્ષીઓ જ ખાતા હોય છે. તો સિંગાપોર ચેરી, અને પક્ષીઓ આના ફેલાવો પણ કરતા હોય છે, એની મેળ પણ અમુક જગ્યાએ ઉગી નીકળતું હોય છે. સિંગાપોર ચેરી, મુન્ટુંગિયા કેલાબ્યુરા. પછીનો ફોટોગ્રાફ છે ચીકુ, મનિલકારા એક્રસ, અને સેપોડિલા કહેવામાં આવે છે, સેપોડિલા ચીકુ. તો 100 ગ્રામ ચીકુના માંથી 90થી 100 કેલરી મળે છે. બદ્રી ફળ છે. ઉપરની છાલ સહિત કેટલાક લોકો પાકા ચીકુ ખાતા હોય છે, અને કેટલાક લોકો ઉપરની છાલ કાઢી નાખે છે. તો મધુર સ્વાદ હોય છે. અને કાચા ચીકુ હોય એમાં ક્ષીર હોય છે, પાક્યા ચીકુ હોય છે ત્યારે મધુર થઈ જતા હોય છે. સેપોડિલા તરીકે ઓળખાય છે. અને ચીકુ બીજ વડે એની ખેતી થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ ચીકુનો જ છે, અને એની ગુટી પણ એ રીતની કરીને કલમ કરીને પણ ઉછેરવામાં આવે છે. તો ચીકુમાં પણ બધી અલગ અલગ વેરાયટીઓ હોય છે, પણ સ્વાદ એનો મધુર હોય છે. ખટાશ બહુ ઓછી, નહિવત હોય છે, ખટાશ ઓછી હોય છે, પણ મધુરતા વિશેષ હોય છે. ખૂબ ગ્રાહી છે ચીકુ, અને ઠંડુ ફળ છે ચીકુ. ઉનાળામાં ખાસ બજારમાં આના ફળો લારી ભરીને વેચાતા હોય છે. તો એની જ્યુસ પણ બનાવવામાં આવશે, અને એનું ખાસ કરીને ફ્રૂટ સલાડમાં પણ ચીકુ વપરાતું હોય છે. તો સેપોડિલા તરીકે ઓળખે છે ચીકુ. પછીનો ફોટોગ્રાફ છે સફરજન, મેલસ ડોમેસ્ટિકા સફરજન. ઇંગ્લિશમાં એને એપલ કહેવામાં આવે છે. સફરજનમાં પણ ઘણી બધી વેરાયટીઓ છે. 55થી 60 કેલરી મળે 100 ગ્રામ સફરજનમાંથી. અને એનો જે પુષ્પનો ભાગ હોય છે એ માંસલ બની જતો હોય છે, અને ફળને ઢાંકી દેતો હોય છે, એટલે કે માંસલ બની જતો હોય છે. એટલે એનો જે પેક્ટિન આવેલું હોય છે, અને ખટમધુરો સ્વાદ હોય છે. અને જાડા મોડામાં સફરજન ખાસ ગુણકારી હોય છે.
અને એનો મુરબ્બો ને ઘણું બધું બનતું હોય છે. સફરજન, પાકા સફરજન ખવાય છે, કેટલાક છાલ સહિત ખાય છે, કેટલાક લોકો છાલ કાઢી પણ નાખે છે. તો આ પણ એક પ્રકારનું કૂટ ફળ છે, ખોટું ફળ, ફ્રોટ, એને ફોલ્સ ફ્રૂટ કહેવામાં આવશે. ઇંગ્લિશમાં એને પોમ કહેવામાં આવશે. એટલે ફળ બનવા માટે જે અલગ અલગ પુષ્પના ભાગ હોય છે એ સક્રિય ફાળો આપતા હોય છે. ખાસ કરીને થેલેમસ, પુષ્પાસન છે એ માંસલ બની અને ભાગ ભજવતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે રામબુટાન. નેફેલિયમ લેપેસિયમ એનું વૈજ્ઞાનિક નામ છે. ફેમિલી છે સેપિન્ડેસી. લીચી, લોંગન અને રામબુતાન ત્રણેયની ફેમિલી એક જ છે. ત્રણેયના જે ફળો છે એનો એરિલ હોય છે, સફેદ રંગનો હોય છે. ત્રણેયના ફળની છાલ હોય છે અલગ અલગ પ્રકારની હોય છે, બરાબર. આમાં કાંટા જેવી હોય છે, એટલે કે પોચા કાંટા જેવી ફળની છાલ હોય છે, એટલે રેસા જેવી, ઉપર પોચા રેસા જેવી હોય છે, રોમ ધરાવતી, બરાબર. લીચીમાં ખરબચડી છાલ હોય છે અને લોંગનમાં લીસી છાલ હોય છે. તો આ રીતનો તફાવત છે. બાકી પલ્પ તો મોટા ભાગે ત્રણેયના સફેદ રંગના જ હોય છે. પલ્પમાં બહુ ઝાઝો તફાવત નથી. સ્વાદ મધુર હોય છે ત્રણેય ફ્રૂટ. પછીનો ફોટોગ્રાફ છે જૈતુન. એને ઇંગ્લિશમાં કહેવામાં આવશે ઓલિવ. ઓલિયા યુરોપિયા એનું વૈજ્ઞાનિક નામ છે. એટલે કે એનું યુરોપના દેશો એનું નેટિવ છે, એટલે ઓલિયા યુરોપિયા નામ આપ્યું છે. યુરોપ ખંડના જે દેશો છે એ એનું નેટિવ છે. તો આનો જે આમાંથી તેલ પણ કાઢવામાં આવશે, ઓલિવ ઓઇલ. અને ખાસ કરીને પીઝા માટે આના જે ફ્રૂટ હોય છે એના ટુકડા કરવામાં આવશે, રિંગ કરવામાં આવશે અને પીઝાઓ બનાવતી વખતે ખાસ વાપરવામાં આવશે. તો જૈતુન, ઓલિવના ફ્રૂટના જે ટુકડા હોય છે એની રિંગ પીઝા ઉપર લગાડવામાં આવશે પીઝા બનાવતી વખતે. અને બાકી એમાંથી તેલ પણ નીકળે છે, ઓલિવ ઓઇલ. ખાદ્ય તેલ તરીકે વપરાય છે અને ખાસ કરીને કોસ્મેટિક આઇટમ બનાવવા માટે પણ ઓલિવ ઓઇલ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ ઓલિવ જ છે. આપણે રાજસ્થાન બાજુ પણ આના કેટલાક જગ્યાના વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે, ઓલિયા યુરોપિયા, જૈતુન. પછીનો ફોટોગ્રાફ છે ફાફડો થોર. ઓપુન્સિયા ઇલેસિયોર, ઓપુન્સિયા ડિલેનાઈ એના બે વૈજ્ઞાનિક નામ છે. પ્રિકલી પિયર તરીકે ઓળખાય છે ફાફડો થોર. કંટકીય વનસ્પતિ છે, ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. એનું પ્રકાંડ છે ચપટું હોય છે, પાંદડા હોતા નથી. અને પ્રકાંડની અંદર ચપટું પ્રકાંડ છે સાંધાવાળું, એની અંદર હરિતકણો આવેલા હોય છે, ક્લોરોફિલ હોય છે, એટલે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પર્ણની અવેજીમાં કરે છે. પ્રકાંડ ઉપર બધા કંટકીય આવેલા હોય છે, બરાબર. કંટકો ખૂબ હોય છે, પ્રિકલ્સ. અને ફળ ઉપર પણ બારીક કંટકો હોય છે, એની સોળ હોય છે. એટલે કે ફાફડા થોર છે એના ફળને ફીંડલા કહેવામાં આવે છે. અને ફળ તોડતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે. દાંતરડા વડે અથવા કોઈ લાકડી વડે તોડવામાં આવે છે. પછી કોઈ કપડાની જોળી હોય એમાં ઝીલવામાં આવે છે. પછી એને ઘરે લાવી અને પછી એને ચીપિયાની મદદથી તાવડીમાં શેકી એટલે ઉપરના જે બારીક કંટકો હોય છે એ બળી જાય. અને પછી એને છાલ કાઢી અને મિક્સરમાં પીસી અને પછી ગાળીને એનું તાજું શરબત પીવાય છે. એટલે એનો સ્વાદ મધુર હોય છે ફાફડા થોર. અને હાથલો થોર પણ કહેવામાં આવે છે, કેમ કે હાથના જે પંજા જેવું ચપટું એનો પ્રકાંડ હોય છે અને સાંધામય હોય છે. હાથલો થોર, ફાફડો થોર. ઇંગ્લિશમાં એને પ્રિકલી પિયર કહેવામાં આવે છે. પ્રિકલ્સ એમાં આવેલા હોય છે. ફળ ઉપર પણ હોય છે અને પ્રકાંડ ઉપર પણ હોય છે, કંટકો હોય છે. કેક્ટેસિકોની આ વનસ્પતિ છે.
હિમોગ્લોબિન એટલે લોહ તત્વ માટે આનું શરબત ગુણકારી હોય છે. તાજા ફળનું શરબત બનાવીને વાપરી શકાય છે અને તૈયાર બોટલ પણ મળતી હોય છે શરબતની. તાજા વાપરવું વધુ હિતકારી છે, કેમ કે કેટલીક વખત આથવણ આવી જાય તો કે શરબત એકદમ ખાટું થઈ જતું હોય, સ્વાદ ભાવે નહીં એવો થઈ જતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નાશપત્તી, પાયરસ કોમ્યુનિસ, અને આ ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં ઉછેરવામાં આવે છે. આમ તો વિદેશમાંથી પણ આવતા હોય છે નાશપત્તી, પાયરસ કોમ્યુનિસ. તો એમાંથી 100 ગ્રામમાંથી 52 કેલરી મળતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આલુ બુખારા, પ્રુનસ ડોમેસ્ટિકા. એમાં અને આલુ બદામ પણ કહેવામાં આવશે. બરાબર, અષ્ટિફળ પ્રકારનું ફળ છે. ઉપરનો જે છાલ સહિત ફળ ખવાય છે, પાકું ફળ, અને એનો મધ્ય ફ્લાવરણ અને બાહ્ય ફ્લાવરણ બંને ખવાય છે. અને અંતઃફ્લાવરણ છે કઠણ હોય છે, અને એની અંદર એટલે કે ઠળિયા અંતઃફ્લાવરણ વાળું હોય છે, અને ભાંગવાથી બદામ જેવું મીંજ નીકળે છે, એટલે એને આલુ બદામ પણ કહેવામાં આવે છે. તો અષ્ટિફળ છે ખટમધુરો સ્વાદ હોય છે આલુ બુખારા. ખાસ કરીને અત્યારે એની સિઝન હોય છે, જૂન જુલાઈ ઓગસ્ટ મહિના દરમિયાન આના જે ફ્રૂટ હોય છે બજારમાં વેચાતા હોય છે આલુ બુખારા, આલુ બદામ પણ કહે છે. પછીનો ફોટોગ્રાફ છે ચેરી, પ્રુનસ એવિયમ. આ પણ મધુરો સ્વાદ ધરાવે છે, પ્રુનસ એવિયમ, ચેરી. પછીનો ફોટોગ્રાફ છે પીચ, પ્રુનસ પરસિકા. પરસિકા એટલે કે પર્સિયા એટલે કે ઈરાન આનું નેટિવ ગણવામાં આવે છે. તો આ પીચ છે એ પણ સ્વાદ એનો સરસ મધુર હોય છે. આ પણ અષ્ટિફળ છે અને રોઝેસી કુળના બધા મેમ્બર છે. પ્રુનસ છે એ રોઝેસી કુળનું સદસ્ય છે. પછીનો ફોટોગ્રાફ છે એપ્રિકોટ, અને જરદારુ પણ કહેવામાં આવે છે. આ સૂકા છે, પ્રુનસ આર્મેનિએકા. આર્મેનિયા એનું નેટિવ હોય છે, એટલા માટે આર્મેનિયા ઉપરથી આર્મેનિએકા નામ આપ્યું છે. એપ્રિકોટ એટલે ઈરાન બાજુ આ દેશ આવેલો છે, ઈરાન ઈરાક બાજુ આર્મેનિયા. તો ત્યાં આનું નેટિવ છે એપ્રિકોટ, જરદાલુ. 100 ગ્રામ સૂકા જરદાળુમાંથી 300 કેલરી શક્તિ મળે છે, કે આ સૂકા જરદાળુ છે એ ખટમધુરા સ્વાદ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે બદામ, આલમંડ. અષ્ટિફળ પ્રકારનું ફળ છે. અહીં જો ફળ છે આખું જો ત્રણે વસ્તુ દેખાડી છે. આખા ફળ છે, ફળની છાલ કાઢી છે, પછી એનું અંતઃફ્લાવરણ થોડુંક કઠણ હોય છે એટલે અષ્ટિફળ કહેવામાં આવે છે. અને એમાંથી તોડીએ એટલે એમાંથી મીંજ નીકળશે, એટલે કે બદામ જે સૂકા મેવા તરીકે વપરાય છે. તો એમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી ત્રણે વસ્તુ હોય છે, એટલે સૂકા મેવા તરીકે વપરાય છે. અને 100 ગ્રામ બદામમાંથી 650થી 660 કેલરી મળી શકે છે. તો બદામ સૂકા મેવા તરીકે વપરાય છે. એમાં મામરો બદામ છે એ ખૂબ મોંઘી હોય છે. અમેરિકન બદામ એ લગભગ ખૂબ મોંઘી હોય છે, 3,000 થી 4,000 રૂપિયા કિલો વેચાતી હોય છે. જ્યારે આ બદામ છે એ બીજી વેરાયટી છે એ થોડીક સસ્તી હોય છે, એટલે કે 1,000 રૂપિયા કિલો કે 800 રૂપિયા કિલો હોય. તો આ બદામ થોડીક ઠંડી છે કાજુ કરતાં, સૂકા મેવા તરીકે વપરાય છે. પ્રુનસ એમિગડેલસ, પણ આમાં પણ તેલ હોય છે એટલે થોડુંક ઉષ્ણતા તો ગણી શકાય, પણ કાજુની સરખામણીમાં થોડીક ઠંડી ગણી શકાય. શિયાળામાં જ એટલે સૂકા મેવા તરીકે શિયાળામાં બદામ પાક હોય કે કાજુની મીઠાઈ હોય એ શિયાળામાં ખાસ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે એવોકાડો, પર્સિયા અમેરિકાના. આમ ફળ છે, આમ તો એકલું
ખાઈએ તો ભાવે એવું નથી હોતું, પણ એની ચટણી બનાવીને ખાસ ખવાતી હોય છે. એવોકાડોના ફળની છાલ કાઢવામાં આવે છે, અંદર બીજ પણ મોટું જબર હોય છે. તો પર્સિયા અમેરિકાના, આનું નેટિવ અમેરિકા છે, તો એવોકાડો પર્સિયા અમેરિકાના. પછીનો ફોટોગ્રાફ, આ પણ ઇન્ડિયામાં હવે ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે જેરુસલેમ થોન તરીકે, યેરુસલેમ થોન તરીકે ઓળખાય છે. રામબાવળ પાર્કિન્સોનિયા એક્યુલિએટા. આમ તો બજારમાં વેચાતું નથી હોતું, પણ આની સિંગો હોય છે, લીલી સિંગો, એ ખવાય છે. બરાબર. સિમ્બિકોની વનસ્પતિ છે, સિઝાલ્પિનિએસી કુળની વનસ્પતિ છે, એટલે એની લીલી સિંગો હોય છે અને બીજ હોય છે, એ ખવાય છે. તો રામબાવળ. પછીનો ફોટોગ્રાફ, એટલે આ વિદેશી વૃક્ષ છે, કંટકીય. પછીનો ફોટોગ્રાફ છે પેશન ફ્રૂટ. પેશન ફ્રૂટ છે એ બદ્રીફળ પ્રકારનું ફળ છે, અને એ વેલા સ્વરૂપની વનસ્પતિ છે, અને એનું ફળ ખવાય છે. એમાં પીળા રંગની હોય છે અને ગુલાબી રંગના પણ હોય છે પેશન ફ્રૂટ. પછીનો ફોટોગ્રાફ છે પિસ્તા. પિસ્ટાસિયા વેરા એનું વૈજ્ઞાનિક નામ છે. 100 ગ્રામ પિસ્તામાંથી 626 કેલરીમાં હોય છે, એટલે આમાં પણ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબી ત્રણે વસ્તુ હાજર છે. અને પિસ્તા પણ સૂકા મેવા તરીકે ખવાય છે. ઉપરનું જે કઠણ આવરણ હોય છે દૂર કરવામાં આવે છે, બરાબર, અને વચ્ચેનું જે એનું કર્નલ હોય છે, બીજ હોય છે, એ ખવાય છે. તો અને શેકી એવામાં આવે છે, અને નમક છાંટવામાં આવે છે. નમક વગરના પણ પિસ્તા મળતા હોય છે, અને નમકવાળા પણ પિસ્તા બજારમાં મળતા હોય છે. તો સૂકા મેવા તરીકે પિસ્તા ખવાય છે. અને પિસ્તાની આયાત કરવામાં આવે છે. ઇન્ડિયામાં પિસ્તાના વૃક્ષો લગભગ નહિવત છે, એટલે પિસ્તા ફોરેનમાંથી જ આયાત કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ખજૂર. બદ્રીફળ છે. ખજૂરમાં પહેલાં ખલેલા થતા હોય છે. એ ખાસ કરીને જૂન જુલાઈ મહિનામાં ઉપલબ્ધ હોય છે. એમાંથી 144 કેલરીમાં હોય છે. પછી ખલેલાને સુકવણી કરવામાં આવે, એમાંથી ખારેક બને છે, અને એની પ્રોસેસ કરવામાં આવે એટલે ખજૂર બને છે. તો આ ખજૂર છે એ પણ ખવાય છે, બરાબર, સૂકા મેવા તરીકે. એટલે અરબસ્તાનમાંથી, આરબ કન્ટ્રીઝમાંથી આ આયાત કરવામાં આવશે. 315થી 360 કેલરી મળતી હોય છે. ખજૂર પછી છે ગોરસ આંબલી છે. આ ફોટોગ્રાફ બરાબર દેખાતો નથી, બરાબર. ગોરસ આંબલી છે એમાં પણ જે સીંબ હોય છે 70થી 80 કેલરી મળી શકે છે. એટલે એનો જે સીંબ હોય છે એ ખાસ ખવાય છે, અને એ પરિપક્વ થાય એટલે ફાટી જાય છે. કંટકીય વૃક્ષ છે ગોરસ આંબલી, અને કંટકીય વૃક્ષ છે, બરાબર. ફળ સીંબ પ્રકારનું હોય છે, એટલે સીંબ પરિપક્વ થાય એટલે ફાટે, એટલે એનો જે ગર હોય છે એરિલ, એ સફેદ રંગનો, ગુલાબી રંગનો હોય છે, અને એ ખવાય છે. પણ વધુ ખાવાથી ડચુરો આવે છે, કેમ કે તુરો સ્વાદ વિશેષ હોય છે અને ગળપણ એમાં ઓછું હોય છે. એટલે આ જે ગોરસ આંબલી છે એના, બરાબર, ગુલાબી રંગનો કે સફેદ રંગનો ગર ખવાય છે. અંદર બીજ હોય કાઢી નાખવામાં આવશે. તો ગોરસ આંબલી ખાસ કરીને એપ્રિલ-મે મહિના દરમિયાન બજારમાં ઉપલબ્ધ હોય છે ગોરસ આંબલી. તો આ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે ફાયસાલિસ પેરુવિયાના. એટલે પેરુ આનો કદાચ નેટિવ છે, એટલે બરાબર પેરુવિયાના નામ આપ્યું છે. અને ફળનો પ્રકાર છે બદ્રીફળ. આનો સ્વાદ પાકા ફળ હોય છે એ પોપટાના સરસ ખટમધુરા સ્વાદ હોય છે. અંદર બીજ સહિત આખું બદ્રીફળ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ 50થી 60 કેલરીમાં હોઈ શકે બદ્રીફળ. પછીનો ફોટોગ્રાફ છે પપડી, સ્ટર્ક્યુલિયા ફિટિડા. એનો ફળનો પ્રકાર છે ઇટેરિયો ફોલિકલ. તો એનો ફળ ફોલિકલ ફાટે એટલે અંદર એના બીજ હોય છે, બીજ,
અને એની બીજનું જે આવરણ હોય છે દૂર કરી અને એનું મીંજ ખવાતું હોય છે અને સ્વાદ એનો મધુર અને થોડોક ગળચોટો અને તુરો સ્વાદ હોય છે અને ખવાય છે. વધુ ખાવાથી મીણો ચડે છે એટલે પબડી કહે છે અને પૂન પણ કહેવામાં આવે છે. સ્ટર્કુલિયા ફિટીડા. પછીનો ફોટોગ્રાફ છે ટ્રી ટોમેટો સોલેનમ બીટેસિયમ. તો આ પણ ફળ ખવાય છે ટ્રી ટોમેટો, એટલે આનું થોડુંક મોટું ઝાડ થાય છે, આનો બદરી ફળ છે. અને બાકી ટામેટાં પણ વિદેશી જ છે. લાઇકો પર્સિકમ એસ્ક્યુલેન્ટા ટોમેટો એ પણ વિદેશી છે ને આ ટ્રી ટોમેટો એ પણ વિદેશી છે. એટલે હવે તો ટામેટાની ખેતી થાય છે અને ટ્રી ટોમેટો પણ કેટલીક જગ્યાએ ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ખારી ઝાડ પીલું. તો સાલ્વાડોરા પર્સિકા. તો પર્સિયા એટલે કે ઈરાન એનું નેટિવ છે. ખારી ઝાડ પીલું અને પાકા ફળો છે એ ખવાય છે અને સ્વાદ એનો મધુર અને તીખો હોય છે. તો પીલું ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે રૂટીસીનો લાઇમબેરી. આ લીંબુની ફેમિલીનો પ્લાન્ટ છે, બરાબર. રૂટીસીકુની વનસ્પતિ છે. ટ્રાયફેઝિયા ટ્રાયફોલિયા આ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે અને એના જે ફ્રૂટ હોય છે એ બહુ નાના એવા હોય છે, લખોટી જેવડા હોય છે અને એના પાકા ફળો ખવાય છે, લાઇમબેરી. પછીનો ફોટોગ્રાફ છે કોકો થ્રીવોબ્રોમા કેકેવો, બરાબર. તો આનું જે ફળ છે કોકો, એ ફળમાંથી જે પલ્પ ને બીજ ને બધું એને ડ્રાય કરવામાં આવે છે, ડિહાઇડ્રેશન કરી અને પછી એનો જે પાવડર કરવામાં આવે છે એને કોકો પાવડર કહેવામાં આવે છે. અને કોકો પાવડર ખાસ કરીને ચોકલેટ બનાવવા માટે વપરાય છે. અને કોકો પાવડર ઘણી બધી વાનગીઓ, કેક બનાવવા માટે અને બધામાં વપરાય છે. એટલે કોકો પાવડર ખાસ કરીને ચોકલેટ માટે વિશેષ વપરાતો હોય છે. તો આ પણ વિદેશી છે, થ્રીઓબ્રોમા કેકેઓ કોકો. પછીનો ફોટોગ્રાફ છે બ્લૂબેરી. આવી બધી ઘણી બધી બેરી આવતી હોય છે. અહીં બધા વિદેશી ફળોનો સમાવેશ થઈ શક્યો નથી. તો આ છે વેક્સિનિયમ કોરિમ્બોસમ નું વૈજ્ઞાનિક નામ છે. આનો પણ સ્વાદ ખટમધુરો હોય છે, બરાબર. બ્લૂબેરી. તો આ પણ ઉછેરવામાં આવે છે બ્લૂબેરી, વિદેશમાંથી આવતી હોય છે એટલે મોંઘી હોય છે મોટા ભાગે બ્લૂબેરી. પછીનો ફોટોગ્રાફ છે જીજીપસ મોરિસિયાના. મોરિશિયસ આનું નેટિવ હોવાનું મનાય છે, એટલે ઇન્ડિયાની બાજુમાં જ છે મોરિશિયસ. જીજીપસ મોરિસિયાના બોર. તો આનો પાકા ફળ હોય છે એ ખવાય છે, ખટમધુરા સરસ સ્વાદ હોય છે, કાશીના બોર તરીકે. અને બોરની ઘણી બધી અલગ અલગ બધી વેરાયટી હોય છે. તો આ પણ શિયાળામાં ઉપલબ્ધ બનતા હોય છે. સ્વાદ એનો મધુર હોય છે મોટા ભાગે. ખટાશ પણ થોડીક જોવા મળતી હોય છે, પણ આ બોર વિશેષ મધુર જ હોય છે, મધુરતામાં વિશેષ હોય છે. તો આ તો સેલો ફોટોગ્રાફ્સ. અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. નમસ્કાર. હવે ધ્રુજ સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે છે, થોડીક સ્પેશિયલ કોમેન્ટ જણાવે. બહુ લાંબુ થઈ ગયું છે અને આમે મારે કોમેન્ટ ઘણી હતી, પણ હવે ટૂંકાવી નાખશું. એક તો ખાસ તો મારી એ બાબત હતી કે આમાં બને ત્યાં સુધી આપણે એક્ઝોટિક હતા, એટલે એક્ઝોટિક ફળને જ આપણે લેવાની જરૂર હતી અને એ પ્રમાણે થોડી વાત કરી હોત તો ટૂંકમાં થઈ શક્યો હતો. બીજી જે અમુક સામાન્ય જે વસ્તુનો આપણને ખ્યાલ બધા તો માણસો બધાને એટલે એ બાબતમાં નહીં, પણ ફળની થોડી આજુબાજુની હિસ્ટ્રી હોય તો થોડીક રસદાર કામકાજ થઈ શકે. બીજું ખાસ આ બાબતમાં જણાવી દઉં કે એક્ઝોટિક ફળ માટે આમ જુઓ તો જુનાગઢની અંદર એ છે. જુનાગઢ એક આપણું એક એમ કહેવાય એક મોટું ધામ છે.
આમાં મોટા ભાગની વસ્તુઓ જે મુક્તિપગમાં થઈને વાવવામાં આવેલી એને ટ્રાય કરવામાં આવેલી અને એ નવાબના સમયથી ચાલી આવે છે. પહેલા નવાબે ત્યાં ઇન્ટ્રોડ્યુસ કરી હોય તો જે સીતાફળ હતા એ સિંધમાંથી લાવેલા હતા અને આજની તારીખે જાત છે એ સિંધાણ તરીકે વર્તાતી હોય છે. એવી જ રીતે નવાબના જે લોકાર્ડની જે વાત કરી હતી સાહેબે, લોકાર્ડની જે વાત કરી હતી એ પણ એના ટાઈમમાં લાવેલા હતા. લીચી પણ નવાબના ટાઈમમાં આવેલી હતી અને અવનવી કેરીની જાતો એ પણ નવાબના સમયમાં આવી હતી. બીજું સૌરાષ્ટ્રની અંદર જે સેન્ટર હતું એ ફળને નવા ફળો લાવવાનું એનું કામ કરવાનું એ સેન્ટર હતું ભાવનગર મહારાજા સાહેબ. એના નીલમબાગની અંદર પણ એને ઘણા વસ્તુઓ લાવીને વાવેલી હતી અને ગુજરાતમાં આમ તમે જુઓ તો સારામાં સારું એ બધી રીતે કામ જુઓ તો ગાયકવાડ સરકાર શ્રીનું હતું અને એમાં એને ગણદેવી અને જગુદણ આ 2 ફાર્મ છે ફક્ત બાગાયતી પાકો માટે કરેલા અને એ જમાનાની અંદર એને ઘણા પાક એની અંદર બહારથી લાવી અને અહીંયા આપણીને પ્રયત્ન કરેલા. ઇવન ગણદેવીની અંદર અમે જ્યારે જતા ત્યારે જોતા જૂનામાં જૂના આપણા બથમાં થડમાં ના આવે એવા તજના મોટા ઝાડ હતા. હવે તો કાપી નાખ્યા છે બધા, નવા ઓલા આવતા એ. એવી રીતે જગુદણમાં પણ એને કેરીની જાતો બીજા કામ આના ગાયકવાડ સરકારે કરેલા. નાળિયેર છે એ પહેલું કોડીનારની અંદર વાવવામાં ગાયકવાડ સરકારનું હતું અને પછી એના પછી આ બધા વિસ્તારમાં ફેલાઈ જાય. હવે હું તમને રામબુટાનની જે સભ્ય વાત કરી તો રામબુટાન એક્સક્લુઝિવલી અત્યારે જે મોટા પાયે પાક તરીકે લેવામાં આવે છે એ ઊટીના આજુબાજુના વિસ્તારમાં થાય છે અને ત્યાં ખૂબ જ એકદમ હ્યુમિડ અને ઠંડુ વાતાવરણ હોય ત્યાં આ વસ્તુ ખૂબ જ સારી રીતે થાય છે અને એના રામબુટાન માર્કેટમાં પણ આવે છે. અને આ રામબુટાનમાં ઉપલી છાલ છે 3 કલરની હોય છે. એક લાલ હોય છે, એક પીળા કલરની આવે ને એક લીલા કલરની આવે અને લાલ કલરની જ ફેમસ છે અને ટેસ્ટી હોય પણ એકાદ વખત લોકો એનો ટેસ્ટ કરવો જોઈએ. બીજું કાજુની સાહેબે વાત કરી તો કાજુ આપણા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર અત્યારે વેલ એસ્ટાબ્લિશ ડાંગ જિલ્લામાં જ્યાં ત્યાં એના કારખાના પણ થઈ ગયા છે અને ઓલું છે. ખરેખર કાજુનું સારામાં સારું સંશોધન આપણા દેશમાં આમ જુઓ તો વેણગુર્લા તમે નામ સાંભળ્યું હોય તો સુનિલ ગાવસ્કરનું જે ગામ છે જે કોકણ વિસ્તારમાં આવેલું છે એની ઘણી જાતો છે અને એનાથી કાજુ બધી ઠેકાણે ફેલાયેલા હતા. પછી રામફળ હનુમાનફળની સભે વાત કરી તો એની હું વાત કરું કે એ આપણે અહીંયા જુનાગઢની અંદર એક અમારા મિત્ર અબલુભાઈ કરીને હતા એ વર્ષો પહેલા લાવેલા. એના રોપા કરાવરાવીને અમે સકરવાલા આપણે લાલબાગમાં વાવેલા અને અમુક રોપા એને ત્યાં રાણાવાવમાં વાવરાવેલા અને રાણાવાવમાં એનું ફળ એક ફળ હતું 2.25 કિલોનું હતું અને એક 0.25 કિલોનું હતું. ઓલા 0.25 કિલોના આની અંદર જે છે ને આ હનુમાન ફળના ફળ આવેલા હતા અને ટેસ્ટી હોય છે. ખરેખર એમ સીતાફળની સરખામણીમાં થોડા તમને ઓલા લાગે પણ આમ ટેસ્ટમાં ખૂબ ખરેખર સારા હોય છે. એટલે એક બાબત કહેવાની હતી. બીજું રામફળની જે વાત કરી હતી સાહેબે તો રામફળનું ઘર કહી દઉં. આખા ગુજરાતની અંદર રામફળનું ઘર મહાળ કેવું હોય તો મહુવા કહી શકાય કારણ કે એમાં જ તમને મહુવાની અંદર સિઝનમાં તમને ફળ તમને માર્કેટમાં વેચાતા મળે છે. બીજું રામફળ સારા અને મોટા મેં જોયા હતા ગીરમાં એક કે લગભગ 0.5 કિલોના મોટા ફળ થાય છે અને સરસ મજાના થાય પણ જો એને ગરમી લાગે તો એ દાજી જતા હોય છે. પછી સીતાફળનું મેં સિંધન જાતની વાત કરી દીધી છે તે બોલું નથી કરતો. અનોલા ગ્લેબ્રા અને બીજી 2-3 જાત છે એ સીતાફળની બધી જાતો તમારે જોવી તો જુનાગઢની અંદર લાલબાગમાં 3 જાતો છે અને 3 થી 4 જાતો તમને લાલબાગમાં વધુ તમને સીતાફળની જાત જોવા મળે. બીજુંમાં સીતાફળમાં જે આ અનોના ગ્લેબ્રા, રેટિક્યુલાટા, મ્યુરિકાટા, અનોના આપણી જે સીતાફળની જે જાત છે એ તો એ બધી જાતોની અંદર એક બીજી જાતો પ્રત્યે સંકરણ થઈ શકે. એટલે અત્યારે જે સીતાફળની ટેક્સોનોમી ખૂબ અઘરી હોય છે અને એટલે એને તમારે આમ તો 6 સ્પીસીઝ એને એસ્ટાબ્લિશ થયેલી છે એમાંની 5 તમને જુનાગઢમાં મળી જાય. પછી ફણસની સાહેબે વાત કરી હતી. ખરેખર ફણસ આપણી ત્યાં વહેલું જો સૌરાષ્ટ્રમાં સારામાં સારું ફણસ થતું હોય તો તમે જોશો ગિરનારની અંદર ભરતવન શેષાવનમાં ત્યાં એના ફળના બહુ મોટું ફળ છે અને ખૂબ જ જૂનું ઝાડ છે. હવે તો ગીરની અંદર ખૂબ જ ઝાડ થઈ ગયા છે
અને ગીરમાં મેં 15 16 કિલોના ફળો મેં જોયેલા અને લીધેલા પણ હતા અને સરસ સ્વાદિષ્ટ થાય છે, પણ અહીંયા કોઈ એનું માર્કેટ મળતું નથી. અનાનસનો પ્રયોગ હતો મહુવામાં કરવામાં આવેલો, પણ પછી આપણી જે જમીન એસિડિક નહીં હોવાના કારણે કોઈ ગ્રોથ આવતો નથી, એટલે અનાનસ અત્યારે આપણે કોઈ પણ રીતનું નથી થઈ. તાડ ફળનું જે પહેલું ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું એ ખરેખર નવાબે વેરાવળ બંદર માટે લાવેલા. જુનાગઢની જે આર્કિવ છે તેની અંદર એના લેખો પણ તમને મળી રહેશે. પછી સક્કરબાગ અને મોતીબાગમાં ઘણા વાવેલા અને આજની તારીખે એ તાડ ફળીના જે ફળ છે સૌરાષ્ટ્રમાં વધુ તમને જુનાગઢમાં મળી આવે. અને ખરેખર આ તાડ ફળ છે એ આપણા સૌરાષ્ટ્રમાં ખરેખર દરિયા કિનારે અને બીજા ઠેકાણે ફેલાવાની ખૂબ જરૂર છે. પછી પપૈયાનો જે વિસ્તાર છે પોરબંદર છે. પોરબંદરમાં પેલા એટલા પપૈયા થતા કે અહીંથી પપૈયા અમે જે દિલ્હી ભણતા 88માં ત્યારે અમે ગુજરાતી છાપા જય હિન્દ ને ફૂલછાપ જોતા, કારણ કે જ્યાં પપૈયાની લારીએ જોઉં તો એ પપૈયા પર વીંટળેલા બધા આપણા એના પોરબંદરના હોય ઉપસ્થિત, એટલે તમને આ બધા છાપાઓ ગુજરાતીના જોવા મળતા. એના પરથી મને ખ્યાલ આવ્યો કે પપૈયા ત્યાંથી આવે છે. હવે ચકોતરા પણ મોતીબાગમાં વાવેલ છે. એના ફૂલ ખૂબ જ સુગંધી હોય છે. ખરેખર એ ફળ માટે નહીં પણ ફૂલ માટે ખરેખર વાવવું જોઈએ. પછી બીજોરું છે એ એક્સક્લુઝિવલી કચ્છનું છે આઈટમ, અને બીજોરાના તમારે ફળ જોતા હોય 12 માસ તો લગભગ તમને ભુજની શાક માર્કેટમાં મળી રહેશે. એટલે એની અંદર બીજોરા 2 પ્રકારના હોય. એક પાકેલા બીજોરા હોય એની અંદરથી મુરબ્બો બનાવે, કાચા બીજોરાનું અથાણું બનાવે. એના જે કારીગર હોય એ જ સારી રીતે બનાવી શકે. પછી સાહેબે મોસંબીની વાત કરી હતી મેં. મોસંબીનું અત્યાર સુધીમાં સારામાં સારું આવરણ સૌરાષ્ટ્રમાં જોયું હોય તો ગીરમાં દુધાળામાં થાય. ત્યાં ખૂબ જ એમાં ફળ સરસ આવેલા હતા, એટલે ફરીથી એને કોઈ વખત કરે તો કરી શકે. લોંગરની વાત કરી હતી સાહેબે, એને ડ્રેગન આઈ ફ્રૂટ કહેવામાં આવે છે. અને લાલબાગની અંદર મેં ફળ જોયેલા, એના એ જાડાઈ છે, હવે રહેવા દીધું કે કેમ એ ખબર નથી, પણ એક્ઝેક્ટ જે આ શોપિંગ સેન્ટર છે લાલબાગ પાસે, જે મદડીબાગની ભીત કહેવાય છે, એમાં લાલબાગમાં નહીં પણ મદડીબાગમાં, એમાં આનું અને લીચીનું એક જૂનું ઝાડ નવાબના વખતનું છે. એ તમે પણ જાઓ તો કોઈ વખત જોવા મળે. લીચીમાં જો એ આખા સૌરાષ્ટ્રમાં ફળ આવેલા જોયા હોય તો લીચીમાં દર વર્ષે પરી તળાવમાં એક છોડ છે આંબાના ઝાડ પડખેનો છે, એની અંદર દર વર્ષે ફળ આવે છે અને આખું લાલ થઈ ગયું હોય છે. અને કોઈ વખત તમને એવું લાગે તો આપણે ભાઈ કહેશું તો એ તમને ફોટોગ્રાફ મૂકશે, બરાબર. પછી પરસિમોન છે એ વિદેશથી આવેલ છે. અત્યારે મોટાભાગના પરસિમોન છે એ વિદેશમાં આવે છે. આપણે ત્યાં કાશ્મીર અને હિમાચલમાં એ ખૂબ જ સારી રીતે થઈ શકે. પરસિમોન જેવું જ એક ડાયોસ્પાયરસની એક યુનિફ્લોરા કેવી કે જાત છે, હું ભૂલી ગયો એક્ઝેક્ટ. એ તમને ડાયોસ્પાયરસનો ફળ જેવું પરસિમોન જેવું જ ફળ થાય, પણ એની ઉપર એકદમ રૂવાટી હોય છે અને એકદમ વેલ્વેટ પ્રકારનું ફળ હોય. એવું એક જ ઝાડ આખા ગુજરાતમાં મેં સારી રીતે જોયું હોય તો જુનાગઢની અંદર મોતીબાગની અંદર છે. એનો ફળ બહુ ટેસ્ટી થાય છે અને એકાદ વખત એમાં બીજ આવેલા એના રોપા કરવામાં આવ્યા હતા. લોકાર્ડની જે વાત કરી નવાબના ટાઈમમાં એ લાવવામાં આવેલા હતો. સુરીનામ ચેરીની વાત કરી સક્કરબાગની અંદર છે, તમારે જોવો જ મળી શકશે. પછી સ્ટ્રોબેરી, નોની, દ્રાક્ષ, સફરજન, આ બધા વસ્તુઓ છે સૌરાષ્ટ્રમાં આવી ઉગાડવામાં આવી અને પાછી ગુમ થઈ ગઈ. એટલે અમુક પેલા ઓલા કરવામાં દ્રાક્ષમાં પહેલું સારામાં સારું જે પ્લાન્ટેશન છે એ સૌરાષ્ટ્રની અંદર માંગરોળની અંદર શારદા ગ્રામમાં કરવામાં આવેલું હતું. પછી મેંગોસ્ટીનની વાત કરીએ, ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. કોઈક વખત તમારે લાવીને ખાવું જોઈએ. હમણાં જ મેં એક ઠેકાણે રીલ જોઈ છે, એના 200 રૂપિયાની આજુબાજુ કિલો મળે છે. તો એ ખરેખર એ ફળનો ટેસ્ટ કરવો પડે. કેરી પછીનો બધો સ્વાદિષ્ટ કોઈ ફળ હોય તો મેંગોસ્ટીન હોય છે, પણ એનો જે ગર્ભ હોય એ તમને આમ લીચી ટાઈપનો જોવા મળે. ડ્રેગન ફ્રૂટમાં લાલ વધુ પ્રચલિત થયું છે અને કચ્છની અંદર મોટા પાયે પહેલો એનું વાવેતર કરવામાં આવેલું હતું. પછી બાર્બાડોસ ચેરીની જે વાત કરી એની હું તમને એક ખાસ ખાસિયત જણાવી દઉં કે અત્યાર સુધીના જેટલા ફળો મળતા હોય એમાં હાઈએસ્ટ વિટામિન સી હોય તો અંદર છે. ખરેખર સ્કૂલોમાં એમાં વવરાવવું જોઈએ. અને જે દરિયા કિનારા જ્યાં પાણીવાળો વિસ્તાર છે ત્યાં ખૂબ જ સારી થાય અને ચોમાસામાં ખૂબ જ આવેલું હોય અને માણસ 1-2 ફળ ખાય તો છોકરાઓને ખૂબ જ સારી રીતે કરી શકે. એવી રીતે
મંટીનજી કેલેબિલર જેની વાત કરી, સિંગાપુર ચેરીની વાત કરી, એ છોડ ખરેખર પૂનામાંથી જે નર્સરીના છોડ આવતા હતા ગુલાબમાં ને એમના રોપાઓ સૌરાષ્ટ્રમાં આવી ગયેલા હતા. અને એની અંદર જે ફળ થાય એના બીજનો તમે કોઈ વખત તમે એનો સુગંધ લેજો, એક્ઝેક્ટ રવો તમે શેકી નાખો અને એની જેવી સુગંધ આવતી હોય એવી સુગંધ આવશે. હવે જે ચીકુની ભેટ છે ગુજરાતમાં જે આપણને મળે છે, આ એક્ઝોટિક ની હું બધી વાત કરું છું, એ પારસી કોમ લાવી હતી અને સંજાણમાં એને પહેલેલું કરવામાં આવ્યું હતું. અને વેક્યુમ ડ્રાય કરેલા ચીકુ કોઈ વખત મળે તો એક વખત ટેસ્ટ કરજો, ખૂબ જ સૂકા અને સ્વાદિષ્ટ હોય છે. ઓલિવનું પ્લાન્ટેશન આછડા પામ પર 100 એકરથી વધુ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. હજી સુધી એની અંદર કોઈ ઓલિવ આવ્યા એવા કોઈ સમાચાર નથી. અને સ્ટર્ક્યુલિયા ફિટિડા છે, જુનાગઢના બજારમાં વેચાય છે અને ખરેખર એ મોતીબાગની અંદર જ એના મોટા જૂના ઝાડ છે અને આમ ખરેખર જુનાગઢમાં જ આવેલું હતું. પછી લાઈમબેરીની સાપે કીધું પાકા ફળ ખવાય, કોઈ ખાશો ને મોઢું તતડાઈ નાખશે. મને એનો અનુભવ છે, એટલે આનું ખાસ ખ્યાલ રાખજો. કોકોનું એક ઝાડ છે, તમારે જોવું હોય તો આણંદ કૃષિ યુનિવર્સિટીની અંદર છે. અને બોરમાં જે કાંઈ આપણે ક્રેડિટ દેવી હોય તો ખરેખર તમારે દો તો એ આપણે વિઠ્ઠલભાઈ પટેલ હતા અને ગોપાણી સાહેબ હતા. એ લોકોએ પહેલી વહેલી બોરની ખેતી સૌરાષ્ટ્રમાં સારામાં સારી કરી. અને આમ જો ફળના બે તમે હબ જુઓ તો ભાવનગર બોર, પછી દાડમ અને આ બે ફળ માટે ખરેખર અને જમરૂ, આ ત્રણ માટે ખૂબ જ પ્રખ્યાત વસ્તુ હતું. જ્યારે જુનાગઢની અંદર કેરી અને બીજા નંબરની અંદર જે ચોરવાડ ને એની અંદર પહેલા ખૂબ જ કેળા થતા, એ કેળા અને જે બીજા ફળો જે આપણે છૂટક તમે લઈ લો તો બધા પ્રકારના ફળ તમને જુનાગઢની અંદર મળી શકે. અને ખરેખર જે જૂના જે આપણા પહેલો જે કોઈ ગાર્ડન હોય, ફળનો બગીચો કે એ થયો હોય તો પહેલો વહેલો એનો આમ રેકોર્ડમાં જે કહી શકાય એવી વાત કરો. બાકી તો ગમે તે હોય એની સામે કોઈ મને ઓલું નથી. પણ દારા શિરોઈ જે આ જે આપણે શાહજહાંનો જે દીકરો હતો એનો ભાઈ હતો, એણે પહેલી વહેલી બુક લખેલી છે નુક્સાદર પાનું ગુલાબ. એનું અત્યારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન પણ અવેલેબલ છે. એની અંદર સાબરમતીના કિનારે બગીચા બનાવેલા જે આપણે મુગલ યુગમાં, અને શાહજહાં છે ને એ તમે અત્યારે જે તમે શાહીબાગ કયો ત્યાં રહેતા હતા. અને એ જમાનામાં એ જે એને વિસ્તારમાં જે બગીચા બનાવેલા એનો અને એના ફળોનો બધો ઉલ્લેખ કરેલો છે. આ સાથે મારી કોમેન્ટ પૂરી કરું છું. આભાર. ખૂબ ખૂબ આભાર ધ્રુવ સાહેબ, સરસ માહિતી મળી. હવે શ્રી રઘુવીરસિંહ જાડેજા સાહેબને વિનંતી કે પોતાની કોમેન્ટ જણાવે, કંઈ કહેવું હોય તો કહી શકે છે. રઘુવીરસિંહ જાડેજા સાહેબ. નમસ્તે સાહેબ, જય ધન્વંતરી. નમસ્કાર. બોલો. હા, આવે છે. ધ્રુવ સાહેબે જો કે એવરેજ હિસ્ટ્રી સાથે બધું આવરી લીધું છે. જે આપણે જ્યારે રાજા રજવાડા વિદેશમાં જતા, અંગ્રેજો આપણા દેશની અંદર આવ્યા, એની સાથે આ બધા વિદેશમાં જે ફળોની મૂવમેન્ટ થઈ, જે ડિસ્પર્ઝલ ખરેખર થતી. કારણ કે સાહેબે નાળિયેરની વાત કરી કે નાળિયેર પેલું સહેજ હવે કોડીનારમાં વવરાય. હવે એ જ નાળિયેર જ્યારે આપણી કોઈ મૂવમેન્ટ નહોતી, જ્યારે કોઈ વાહનોથી આવતા નહીં, ત્યારે સમુદ્રના ડિસ્પર્ઝલથી આફ્રિકાથી આપણી બાજુ ખાસ કરીને કેરળના કિનારા બાજુ કે નાળિયેર આવ્યા. ત્યાર પછી અંગ્રેજો આવ્યા, એના પછી ધાર્મિક જે માણસો આવ્યા. સાહેબે કીધું એમ કે સાબરમતીના કિનારે આવા બગીચાઓ એ લોકોએ જે મુગલો આવ્યા એમાં પણ એનો ઘણો ભાગ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ફળો લઈ જવા માટે, જેમ ચાના બગીચા છે. પણ મેઇન ઘણી વસ્તુનું ડિસ્પર્ઝલ, કોલમ્બસ જ્યારે ઇન્ડિયા શોધવા નીકળો અને એ ક્યુબાના આઈલેન્ડ ઉપર પેલો ઉતરો, ત્યારે એમ કે ધારો કે ભારતમાં આપણે વાત કરી તો અકબર ને મહારાણા પ્રતાપનું યુદ્ધ થયું તો જે ખોરાક ખાતા હતા તો શેનાથી, લાલ મરચાથી વઘાર્યું હતું કે લીલા મરચાથી? તો કોઈ એમ કે તે સમયે વઘારમાં શું એમને બટેટા નાખ્યા હતા કે ટમેટા? ખરેખર એ સમયે આપણી પાસે જે તીખું બનાવવાના હતા, તીખાના
તીખા હતા, ત્યાર પછી તજ હતા, લવિંગ હતા, એથી આપણે વઘાર કરતા અને તેજાના જે મસાલા કહેવાના. પણ જ્યાં સુધી કોલંબસ ત્યાં ગયો ત્યાંથી યુરોપિયન લોકો યુરોપમાં મરચા લઈ આવ્યા, ટમેટા લઈ આવ્યા અને બટેટા લઈ આવ્યા. આખી દુનિયાને ન્યૂ વર્લ્ડ અમેરિકાએ મરચા, ટમેટા અને બટેટાની ભેટ આપી. એટલે આપણને પણ આશ્ચર્ય થાય. તો આપણે ખરેખર મહાભારતના યુદ્ધમાં જે ભાજી ખાતા હતા ભગવાન તે શેનાથી વઘારી હતી? તીખાથી વઘારી હશે. મીઠું તો આપણે ત્યાં અવેલેબલ હતું જ નહીં. એટલે આ ફળોનું ડિસ્પર્ઝલ પણ માણસ જાતે બહુ મોટી સેવા કરેલી છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ વિટામિનની ખામી સર્જાતી હોય એ વખતે રેડ ઇન્ડિયનો પણ અમુક ડિઝીઝથી પીડાતા હતા. એ ફળો અહીંથી ગયા, એના ફળો ત્યાં આવ્યા. ઓસ્ટ્રેલિયાની આજે આપણે કીવીની વાત કરી તો કીવી ચાઇનામાં થતો, ત્યાંથી ન્યુઝીલેન્ડમાં ગયું. એ રીતે ફળોની મુવમેન્ટ થયેલી. અને સાહેબે વાત કરી કે આપણા એક બીજું પણ જે સફેદ ચંદન રહ્યું ને એના ફળ પણ આપણે ખાઈ શકીએ છીએ. એમાં બે યુનિટ આપણા બે ડિગ્રીટરી જ આમાં જવાબદાર છે આપણા દક્ષિણ ભારતમાંથી એ ચંદન આવવાનું. જેના ફળો આપણે તો જોકે તમે ખાધા હોય તો બહુ મીઠા હોય, કારણ કે પક્ષીઓ બહુ ખાય. હું જે લુણાવાડાના અમુક જંગલોની અંદર એટલું બધું કુદરતી રીતે અને છોકરાઓ મેં એક મુઠ્ઠી ખોલીને જોયું મેં કે તમારા હાથમાં શું શું છો? બોરા ખાવશે કે કંથાર ખાવશે? કે ના, ચંદન ખાય છે. ચંદન ચગરી અને ચંદન ખાતા હતા. મને પણ બહુ આશ્ચર્ય થયું કે ખરેખર છે આટલું બધા ચંદન આ વિસ્તારમાં છે. એટલે મહારાજા સયાજીરાવને જ્યારે મૈસૂરના રાજા સાથે સંબંધો થયા એ સમયે ચંદન દક્ષિણ ભારતમાં આવ્યા, દક્ષિણ ગુજરાતમાં આવ્યા. તે વડોદરાથી તમે વાપી સુધીના જંગલોમાં, મંદિરોમાં, કોઈના ઘરમાં, રિનોટ પ્લેસમાં તમે જ્યાં જુઓ ને ચંદનના ઝાડો જોવા મળે. ત્યાર પછી આપણા સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર એક રાજા હતા જે કોટડા સાંગાણીના જાડેજા પ્રહલાદસિંહ. હવે એ સારા ટેનિસ રમતા. નહેરુએ એને નેધરલેન્ડના એમ્બેસેડર બનાવ્યા અને એ સમયે મૈસૂરના રાજકુમારી સાથે એના પ્રેમ થઈ જતા. એ રાજકુમારીના લગ્ન કોટડા સાંગાણી રાજકોટની બાજુમાં થાય. એ મહારાણી જ્યારે રાણી સાહેબ જ્યારે જતા સૌરાષ્ટ્રમાંથી ટ્રેનમાં મૈસૂર બાજુ, એ સમયે આપણા ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર ચંદન છૂટી છૂટી જગ્યાએ જોવા મળે. ને ચંદન જ્યારે આ તો મને બહુ ખબર નથી, પણ 2-3 વર્ષ પહેલા મેં 2,33,00,000 ચંદન ભારતની અંદર મોટી ચંદનની રેડ પાડીને અમે એક આખા ચંદનનું એક નેક્સસ પકડ્યું. ત્યારે જે ચંદન ચોર હતો એ જ એટલો નિષ્ણાત. મને પણ ચંદન ચોર ને આપણે બીજું કઈ તો બહુ હ્યુમન રાઇટ કમિશન પ્રમાણે બહુ લંગડા જેવો હતો, પુષ્પા જેવો જ લાગે. પણ એની મોડસ ઓપરેન્ડી કે તમે એક જ વખત જંગલ ખાતાનું નામ કોઈ લે ગામમાં તો ત્યાંથી કોઈ ઉભો ન રહે. જંગલ ખાતાની ગાડી હોય તો એને બધી જ ખબર પડી જાય. રાતનો 2 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધીમાં એને જે ચંદન પકડ્યું એ દળી નાખે. આવું બધી વસ્તુ જયારે પકડ્યું ત્યાં પણ ખબર પડી કે આપણા ગુજરાતમાં ચંદન પણ છોકરાઓ ખાય છે. ચંદનનો પણ જે એનો વાવવાનો વિસ્તાર છે પાવાગઢ બાજુ છે આખામાં. એટલે એક એ ફ્રૂટની અંદર સાહેબે બહુ સરસ વિષય લીધો. કારણ કે આપણે માર્કેટમાં લીચી નાન તે લેવા જતા 2-4 ફ્રૂટના નામ આવડે. હજી ઓલું ગ્રીન ફ્રૂટ છે આપણે સાહેબે મૂક્યું, આપણે કોઈક ને કઈ ઓલું લીલું ફ્રૂટ લેતા છે ને લાંબા મોટા વાળું, આવું કહી છે આપણે. પણ વૈજ્ઞાનિક નામ સાથે આજે એક સરસ એનો સાહેબે સ્લાઇડ સાથેનો આપણને આપ્યો. અને ડોક્ટર ધ્રુવ સર છે એને બહુ સારી રીતે આપણા સૌરાષ્ટ્રમાં જે સાલમભાઈ કે કોઈની વાત કરી. પછી હવે પપૈયા હિસ્ટ્રી જોવા જાવ તો કોઈ પણ પોરબંદર નો માણસ હોય તો કેટલું રાજી થાય કે અમારા વિસ્તારમાં આટલા પપૈયા થતા. અને એ સમયે છાપામાં વીટી પપૈયામાં આજની તારીખે છાપામાં વીટસ, પણ સાહેબને એ સમયમાં 88-89 ની અંદર દિલ્હીમાં પપૈયા અહીંથી પોરબંદરથી આવતા. હવે તમે તમને બીજી વાત કરો, જે આપણે એક ખારક આપણા કચ્છની અંદર હું જયારે ત્યારે અમે ત્યાં આપણા મુન્દ્રાની અંદર સર્વે સાહેબ હતા, અવારનવાર મળવા જતા. ત્યારે 8 થી 5,000 હેક્ટર કે એવી કશુંક વાવેતર હતું. ત્યાર પછી હું જયારે 98 થી ત્યાં ગયો અને 2006-07 સુધીમાં મારું જે ધ્યાન ગયું કે આમાં કેટલું એનું વાવેતર છે આંબાનું, તો 9,000 હેક્ટરની આસપાસ કદાચ આંબાનું વાવેતર પહોંચ્યું. પણ તે સમયે ખારકું આવે સાહેબ, આ ખારેકું. તે ખારેકું એ સમયમાં માણસો ખેતરોમાં માંડ્યા ખારેકો વાવવા. આજે આપણને 15, 20 થી 21 વર્ષની અંદર
ખારેકોએ આંબાના વાવેતરનો રેકોર્ડ તોડી નાખ્યો. 21,000 હેક્ટરની આસપાસ કચ્છમાં ખારેકું થાય છે. ત્યારે અમે ખારેકું નર્સરીની અંદર જંગલ ખાતામાં કરતા, પણ અત્યારે સ્ટેપલ ફૂડ તરીકે આજે જે તમે માર્કેટમાં સસ્તી ખારેકું ખાવ છો એ દુર્લભ હતી કચ્છની અંદર. વાવાતી જ નહીં, એ દેશી ખારેકું વાવે. જરપરાવા નામાં 98 નું વાવેતર આવ્યું. જરપરાના ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા. જેમ આપણે તોકતે આવીને ઉનાની અંદર નાળિયેરનો સત્યાનાશ વાળી દીધો એ રીતે. એટલે ખારેકું જે રીતે કચ્છની આપણી જે પબ્લિક સ્વીકારે છે જે છે, ત્યાર પછી મને લાગે છે ધ્રુવ સાહેબને ખબર હશે, અત્યારે પોરબંદરના દરિયા કિનારે, ત્યાર પછી વેરાવળની આસપાસ પોરબંદરના ખેડૂતો મેર ભાઈઓ છે, આહિર ભાઈઓ જે ખંભાળિયા ભાઈઓ બહુ મહેનતુ છે, અને સતોરા ભાઈઓની વાડીઓમાં મેં ખારેકું જોઈ. એટલે આ એક ફ્રૂટ જે પાક છે એ ખરેખર આપણો ભાગ્યે જ પાક હતો. 20-25 વર્ષ તમે ગણો તો એ આજે આપણા જુલાઈથી લઈ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધી લગભગ અત્યાર સુધી હવે ખારકું ઓછી થઈ હશે. ખારકુની માર્કેટો લાગી. એટલે આ પણ એક વિષય ફ્રૂટ આપણા માટે સ્વીકારી છે. બીજું સાહેબ એક સાહેબે 2-3 કસ્ટર્ડ એપલ કીધા, રામફળ, લક્ષ્મણફળ, સીતાફળ. એ જો કે આપણે તો પતંગિયા વખતે પણ મેળવ્યા હતા, બધા કસ્ટર્ડ જે ટ્રી છે એ ફળાના પતંગિયાના હોસ્ટ પ્લાન્ટ છે. પણ આ લક્ષ્મણફળ, રામફળ અમુક જગ્યાએ સાહેબ જે એગ્રીકલ્ચરમાં હવે એ સમય ક્યાંથી આવ્યા હોય, ફોરેસ્ટની નર્સરીમાં મેં નેત્રંગની આસપાસ જોયા. તો સ્પેશિયલ અમે ખાવા માટે થઈને હું હરિપુર ગામમાં હમણાં જ આ ઝાડ કાપી નાખ્યું. 15-20 વર્ષથી હું રામફળ જોતો હતો. આ વખતે લગભગ 25-30 રામફળ આવેલા એને દીધા. હમણાં હું ત્યાંથી નીકળ્યો તે કાપી નાખ્યું એને આપણે હરિપુર ગીરમાં. હા, ત્યાં કારણોસર કાપી નાખ્યો આપણને ખબર નથી, પણ એને કાપી નાખ્યું. અને એવી ઘણી જગ્યાએ આ કસ્ટર્ડ એપલ જે છે એ ખરેખર બહુ ઠંડા હોય છે, ખાવા માટે બહુ યોગ્ય હોય છે, આયર્ન કન્ટેન્ટ બહુ હોય છે. જેમ સીતાફળ જંગલ ખાતા નર્સરીની અંદર અમે હવે ઇન્હેન્સ કરી, તમે સીતાફળ વાવો. તમે લુણાવાડાની અંદર હું તમને સીતાફળનો દાખલો આપું તો આપણને પણ એમાં આશ્ચર્ય થાય કે જ્યાં સીતાફળ, જે ખેડૂતની સામેના જંગલમાં સીતાફળ હોય એ જંગલ બેસ્ટ રક્ષાયેલું હોય. એ ખેડૂતનો પોતાનો દાવો હોય કે ભાઈ આમાં કોઈ સીતાફળ તોડી નહીં કે આ વિસ્તારમાં જંગલમાં કોઈ દાખલ નથી. એવા એક નહીં 50-50 સ્ક્વેર કિલોમીટર, 200-200 સ્ક્વેર કિલોમીટરના જંગલો હાંચવેલા છે એ લુણાવાડાની અંદર. પણ લુણાવાડાની અંદર એક બારોટા નામનું ગામ છે, એની અંદર 156 હેક્ટર જંગલની જમીન છે, બાકીની છૂટી છવાઈ જમીન ખરી. પણ એનું મેં સર્વે કર્યો તો બધા જ લેન્ડલેસ લેબરોના છોકરાઓ બધા જ કોથળામાં નાખીને સીતાફળ લઈ જાય. એટલે મારું ધ્યાન ગયું, મેં સ્ટાફને કીધું આ શું લઈ જાય છે. તો અમે જોયું કે બધા પાસે સીતાફળ હતા અને જંગલ ખાતા તે તો બી જંગલની વેરાયટી થઈ. પણ પછી મેં એનું સર્વે કર્યું સાહેબ 13 માર્કેટનું, લુણાવાડા, બાલાસિનોર, ખાનપુર, સંતરામપુર. તે આપ નહીં માનો, જંગલમાંથી એ લોકો વીણી જાય અને ફર્સ્ટ સ્ટેજમાં આપણા દેવી પૂજક ભાઈઓને આપે, રાખોડિયા કરીને ભાઈઓ છે એને આપે, અમુકને એની ડામોરની વસ્તી છે એ લોકો જે ગરીબ માણસો લઈ જાય. જે મફતમાં મહેનત કરીને સીતાફળ જે વીણે છે આસપાસના વીરપુર, બાલાસિનોર, લુણાવાડા, એ જે ફર્સ્ટ સ્ટેજમાં સાહેબ 50 રૂપિયાનો કિલો આપે. એ માર્કેટમાં ફરતું વીરપુરની આસપાસ જ્યાં સીતાફળ વધુ તો 100 રૂપિયાનું મળે. જેવું આ બાજુ લુણાવાડા બાજુ અથવા તો કોઠંબા બાજુ, સાઠંબા બાજુ બાજુ ક્યાંક આગુ પાછું જાય તો 150 રૂપિયાનું થઈ જાય. એટલે મેં સાહેબ આ સર્વે કર્યો તે 25 કરોડના સીતાફળ ખાલી જંગલની માંથી ગરીબ માણસો વેરી ને સ્ટેપ બાય સ્ટેપ છેલ્લો અમે સર્વે કર્યો 150 રૂપિયા સીધો 25 કરોડના સીતાફળ થાય. ત્યાર પછી મારું મેં એક ચોકસાઈ કરી, મેં લાવો ને વખત સીતાફળ બાબતે જોઈ લઉં તો બાયરની અંદર એક પટેલ પાસે 2 વીઘાના સીતાફળ હતા. એટલે મેં નક્કી કર્યું કે આ સીતાફળ બધા જંગલના છે. સીતાફળમાં સાહેબ બહુ હાઇબ્રિડાઇઝ છે ને હાઇબ્રિડાઇઝ બહુ સફળ નથી. જેને તમે ગોલ્ડન મહારાષ્ટ્રના જે વસ્તુ કહો છો ને એ બધું ઊંધો બનાવટ છે. એક ડીએફઓ એ ડિસેમ્બર મહિનાની અંદર ઔરંગાબાદની અંદર એને એક માર્કેટની અંદર સીતાફળ જોયા આજથી 20-25 વર્ષ પહેલા. તો એને કીધું કે આ સીતાફળ તું ક્યાંથી લઈ આવ્યો? તો કે સાહેબ જંગલની અંદર એક ઔરંગાબાદની અંદર ફળા 50 કિલોમીટર તમે જાઓ તો એક જંગલ વિસ્તારમાં સીતાફળ છે એ ડિસેમ્બર જાન્યુઆરીમાં સીતાફળ પડે. તે સાહેબ એ છે ડીએફઓ પોતે સાથે ગયા અને જોયું કે ક્યાંથી સીતાફળ, બધા પોસ્ટ ઓફિસરને પૂછ્યું, કોઈને ખબર ન પડી. એટલે એ અંદર ગયા તો એને ખબર કે ઓહો આ તો ગોલ્ડન સીતાફળ, ગોલ્ડન કલરના સીતાફળ. એને બહુ ખબર નહોતી, પણ એને ગોલ્ડન કલરની વેરાયટી આપી એને બહાર લઈ આવ્યા, ઔરંગાબાદની માર્કેટમાં લઈ આવ્યા. 1 વર્ષ 2 વર્ષ સ્ટડી કરી અને બીજે બધે વાવવા માંડ્યા. આજે જે તમે ગોલ્ડન સીતાફળ બધે વાવે છે, જો તમે 1000 રોપા વાવો તો તમારા ઘરે આવીને વાવી જાય.
અહીંથી ઔરંગાબાદથી એ લોકો આવે છે વાવવા માટે. એટલે ઘણી વખત તમારી જો નિરીક્ષણ કરવાની શક્તિ હોય તો આવી રીતે આ ફળો જે અનઆઇડેન્ટિફાઈડ ફળો હોય જે આપણે ઓળખતા નથી કે જે સુરીનામ ચેરી કીધું. હવે સુરીનામ દેશ તો આવ્યો દક્ષિણ અમેરિકામાં. હવે ત્યાંથી જે અંગ્રેજો સાથે વેપારીઓ સાથે એની સાથે બધા ફળો આવ્યા. એવી દુનિયામાં 50 થી 60 અને હવે તો તમે બધાની માર્કેટની અંદર જે ન્યુઝીલેન્ડમાં કીવી થાય છે એ બીજે દી એરપોર્ટમાં તમારે ઘરે પહોંચી જાય છે. એટલે આ વિકાસની સાથે એક્સપોર્ટ ઇમ્પોર્ટની સાથે આ દુનિયાનું જે ખરેખર દુર્લભ ફળો એ આપણે ખાઈ શકીએ છીએ. એટલે સાહેબે આ બધું સરસ મજાના આ ફળની વાત કરી. એની અંદર જે વુડ ટ્રી જે કે ખરેખર ફળ ગણવું કે વુડ ટ્રી ગણવું. પછી એવા બીજા 2-3 વેરાયટીઓ જે ઝાડ આપણે ધારો બોરસ આંબલી, હવે એ ખરેખર તો કલ્પવૃક્ષ વૃક્ષ છે સાહેબ. બોરસ આંબલી ચકેડા જે ખાય છે ગમે કાઢો તો અમારા પણ બાળકો તે લગી બોરસ આંબલીના ચકેડા બને તે લગી બીજું ખાય નહીં. હવે એમાં એટલું બધું નેચર છે. એટલે અમુક જે ફળો જે ખરેખર નથી કોઈ દી એમાં દવા છાંટાતી નથી, કોઈ દી એમાં કોઈ ક્લાઇમેટ ચેન્જ અસર નથી અને કોઈ ખાતર મળતું. તો આપણે સિલેક્શનમાં સાહેબ ફળો હંમેશા આવા ખાવાની. અને એક વસ્તુ હું ફળ ખાવાની પણ તમને કહું કે જ્યારે છત હોય ત્યારે ફળ ખાવાના, વખતમાં કોઈ દી ફળ ખવાય નહીં. હજી આખા દુનિયામાં કેરી ન આવી હોય અને હું ને ધ્રુવ સાહેબ માર્કેટમાંથી 500 રૂપિયાની કિલો કેરી આવે ને આખા ગામમાં કહે કે અમે સૌથી પહેલા કેરી ખાધી, ધંધો કરાય નહીં. હંમેશા ફ્રૂટ છે એ છતમાં જ ખાવાનું. પણ છતમાં તમે ખાઈશો એટલે એ ઓલા કાચી જે એસિડ આવે છે છાંટશે નહીં, પકાવવાના જે કેમિકલ આવે છે છાંટી ન શકે. હવે કેરી તમારી જુલાઈમાં કેરી આવે અને મૂરખ જે હોય પેલું દી કે વેપારી જરાક એની અંદર કોઈ પાકવા ઇથેલિનનું જો ચાળો કરે જેટલી કેરી પાકી જાય. એવું ટમેટામાં છે, એવું પપૈયામાં છે, એવું સીતાફળમાં તો જે કે વુડ એપલ છે જુદી ટાઈપનો છે. એમાં મિલીબગ સિવાય બીજું કોઈ ડિસીઝ આવતું નથી. અને પેલા લાગે તમને કઠણ, 2 દી પછી પોચું થાય એટલે બધું લાપસી જેવું થઈ જાય. એટલે એ ફ્રૂટ જુદું છે. પણ એ બધી કેરી છે જેની આછી છાલો છે, એવા કોઈ ફ્રૂટ આપણે અછતમાં ખાવાના નહીં, છતમાં જ ખાવાના. તો જ તમે તંદુરસ્તી માટે તમે એને આનંદ લઈ શકો. અથવા તો તમે આ છાંટેલી જે ઝેર છાંટેલા છે, કારણ કે ફળો તો દુનિયાના છે. ફળો તમે કેવા ફળો ખાઓ કે જે ફળો એવા ખાઓ ઓર્ગેનિક હોય, કોઈ દવા છાંટેલી ન હોય. કેરી જ ખાતા કોઈ પણ માણસ તમે સિટીમાં, હું તમને કેરી ખાવાની જ કહું કે કેરી હંમેશા જીબ્રેલિક એસિડ જો પૂરું પાક્યું, જે કેરીનું તમે ડીંડું તોડો અને પિચકારી મારે એટલે તમારે લખી નાખવાનું કે ઇથેલિન કુદરતી નીકળી ગયું, હવે કેરી ઉપર પાકશે નીચે પાકે નહીં. એ કેરીને પકાવવા માટે ઇથેલિનનો આ લોકો સ્પ્રે કરે કાર્સિજિનેસિસનો, તો જ કેરી પાકે અને તમારા હેલ્થ સાથે સીધી અસર થાય. ફળો તો ઘણા ટાઈપના છે, પણ ખાવા ક્યાંનું સિલેક્શન કરવું જે બને તે લગી. જેમ પતંગિયા માટે એમ કે આ ઝાડ વાવો, તો આપણે પણ 1-2 ઝાડ ફ્રૂટના સીતાફળ તમે વાવી દો તો સીતાફળને કોઈ ખાય નહીં. એ સિઝનમાં તમે 5-10 સીતાફળ તમે ખાઈ લો આપણા પોતાના, તો બીજું કશું ખાવાનું રહેતું નથી. માટે આજનો જે વેબિનાર છે ફળોને લગતો, એ આટલા ફળો બજારમાં આવું એનું વૈજ્ઞાનિક નામ છે, એ જોઈને પણ બીજા હવે ઓળખથી એના વિશે થોડાક પરિચિત થશે. વાહ વાહ, સરસ. ખૂબ ખૂબ આભાર જાડેજા સાહેબ, સરસ માહિતી આપી. હવે ઉમેશભાઈ થાનકે સાહેબને વિનંતી કે કંઈક કહેવું હોય તો કહી શકે છે. ઉમેશભાઈ થાનકે સાહેબ. નમસ્કાર સાહેબ, સંભળાય છે ને? હા સંભળાય છે, હા સંભળાય છે, હા સંભળાય છે, બોલો બોલો. સાહેબ અત્યારે આપણે જે આ ડ્રેગન ફ્રૂટ અત્યારે બહુ કોમન થઈ ગયું, બધા વાવવા માંડ્યા. એવી રીતે પેશન ફ્રૂટ અને એક આ સ્ટ્રોબેરીની પણ ખેતી અમુક પ્રોગ્રેસિવ ફાર્મર કરતા થયા છે. તો ધીમે ધીમે આવી રીતે જો અમુક ખેડૂતો આગળ આવે તો આપણને અત્યારે જે અજાણ્યા લાગે છે એ ફ્રૂટની પણ ખેતી જો અહીંનું ક્લાઇમેટ આપણું સૌરાષ્ટ્રનું છે એ ફેવર કરતું હોય તો થઈ શકે. એટલે ઘણી જગ્યાએ અત્યારે ઇવન અહીં સૌરાષ્ટ્રમાં પણ આપણે જોયું છે કે પેશન ફ્રૂટનું પણ વાવેતર થાય છે, અમુક ખેડૂતો કરે છે, અને સ્ટ્રોબેરી પણ કરવા માંડ્યા છે. પરંતુ મોટાભાગના આ બધા ફ્રૂટ છે ને એ આમ જુઓ તો યુરોપિયન કન્ટ્રીઝના જે હોય એને કદાચ આપણું ક્લાઇમેટ અનુકૂળ ના આવે, પણ ઠંડા પ્રદેશ હોય તો એમાં થઈ શકે. અને મેં જે હમણાં થોડી પહેલી
હાઉસની વાત કરી હતી એવો આ પોલી હાઉસ પણ કરીને એની અંદર પણ જો કદાચ અખતરો કરે તો થઈ શકે. એટલે એક આ વાત હતી કે અત્યારે ખેડૂતો કોઈ પ્રોગ્રેસિવ ફાર્મર આગળ આવે અને થોડુંક જો આ કરે તો અત્યારે ડ્રેગન ફ્રૂટ સાવ કોમન થઈ ગયું, તમને બજારમાં દરેક ગામમાં મળવા માંડ્યા. તો એવી રીતે કોઈ પ્રોગ્રેસિવ ફાર્મર આગળ આવે તો આ બધા ફ્રૂટ્સ એ સામાન્ય જનતાને ખાવા માટે મળે. બસ વસ્તુ. વાહ વાહ, સરસ 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 સરસ.